પૂર્વ પ્રસંગમાં આપણે 73 શ્લોક સુધી જોયું હતું. થોડું આપણે વિહંગાવલોકન કરી લે 72 અને 73 શ્લોકનું. આવિર્ભાવ તિરોભાવે મોહનમ બહુરૂપતઃ ઇન્દ્રિયાણાંતુ સામર્થ્યાદ અદૃશ્યમ સ્વેચ્છયા તુ તત્. આવિર્ભાવ અને તિરોભાવ વડે બહુરૂપથી બ્રહ્મ મોહ ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મ ઇન્દ્રિયોના સામર્થ્યથી અદૃશ્ય છે અને પોતાની ઈચ્છાથી દૃશ્ય પણ બને છે. એમાં શ્રી મહાપ્રભુજીએ પ્રકાશમાં સમજાવ્યું કે અહીંયા કોઈ એવી શંકા કરે કે અવતારને વિશે શ્રુતિ બ્રહ્મત્વ કહે છે. અવતાર જેમ લૌકિક પ્રમાણોનો વિષય થાય છે, એટલે જે અવતારો છે એ ભગવાનના જ અવતારો છે, ભગવદ રૂપ છે. અને જેમ લૌકિક પ્રમાણનો વિષય થાય છે, એટલે લોકની અંદર જેમ પદાર્થો આપણે જોઈ શકીએ એમ ભગવાનને પણ આપણે દર્શન કરી શકીએ ભગવાનનો જ્યારે અવતાર થાય ત્યારે. તેમ બ્રહ્મ લૌકિક યુક્તિનો પણ વિષય થાય છે. આ શંકાના ખુલાસામાં કહે છે કે આવિર્ભાવ એટલે અવતાર. શંકા સમજાય ને કે બ્રહ્મ છે એનો અવતારનું જે બ્રહ્મત્વ છે શ્રુતિની અંદર કહેલું છે, અને તમે એમ કહો છો કે બ્રહ્મ છે લૌકિક ઇન્દ્રિયોથી અગોચર છે, લૌકિક ઇન્દ્રિયોથી દ્રશ્ય નથી, તો ભગવાનના જે અવતારો છે એનું તો દર્શન બધાને થાય છે, તો તમે એમ શા માટે કહો કે લૌકિક પ્રમાણનો વિષય નથી? તો શ્રી મહાપ્રભુજી એના ખુલાસામાં આજ્ઞા કરે છે કે આવિર્ભાવ તિરોભાવે મોહનમ બહુરૂપતઃ. આવિર્ભાવ એટલે ભગવાનનો અવતાર, અર્થાત મત્સ્ય આદિ રૂપ વડે પ્રગટ થવું તે. અને તિરોભાવ એટલે અવતારનું સમાપન, આસુરવ્યામોહ લીલા. તિરોભાવ એટલે અવતારની સમાપ્તિ. તો આવિર્ભાવ બહુ પ્રકારના છે. કોઈ વખત ભગવાન સ્થાવર થકી પ્રગટ થાય છે. સ્થાવર એટલે જેમ સ્તંભમાંથી નૃષિ ભગવાનનું પ્રાગટ્ય થયું એમ સ્થાવર થકી પ્રગટ થાય છે. કોઈ વખત જંગમ થકી પ્રગટ થાય છે. તો જંગમ થકી એટલે વામન દેવજી, વામન આદિનું પ્રગટ થવું એ જંગમ અવતાર છે. સ્થાવર એટલે જળ, થાંભલા છે એમાંથી ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું. જંગમ એટલે જીવ, તો એમાં વામન વગેરે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ત્યાર પછી કોઈ વખત સ્થાવર જંગમ સિવાય સ્વતઃ પ્રગટ થાય છે. તો સ્વતઃ પ્રગટ થવું એટલે પોતાની મેળે હંસરૂપે પ્રગટ થયા ભગવાન. એકાદશ સ્કંદમાં વર્ણન આવે છે કે ભગવાન બ્રહ્માજીને અને સનત કુમારોને ઉપદેશ આપવા માટે હંસરૂપે પ્રગટ થઈ ગયા. તો સ્વતઃ પણ પ્રગટ થઈ જાય છે. સમજાણું ને? તો સ્થાવર, જંગમ અને સ્વતઃ એ રીતના ભગવાનનું પ્રાગટ્ય થઈ જતું હોય છે. ભગવાનના અવતારો થઈ જતા હોય છે. કોઈ વખત સ્થાવર, કોઈ વખત જંગમ, એ સિવાય પણ સ્વતઃ પ્રગટ થાય છે. આ બધા જ પ્રકાર નટની પેઠે મોહ કરનારા છે. એટલે જેમ નટ છે એ મોહ પમાડે છે, એમ આ રીતના ભગવાનના અવતારો પણ મોહ પમાડે છે. તેથી ભગવાન લૌકિક યુક્તિનો વિષય થતા નથી. કેમ કે કોઈ પણ લૌકિક મત્સ્ય, સમજો કે લૌકિક યુક્તિનો વિષય ભગવાન બનતા નથી. કેમ કે લૌકિક જે માછલું છે, લૌકિક મત્સ્ય એક દિવસમાં 100 યોજન વધી શકતું નથી. તેમ તેમ લૌકિક વરાહ જે છે, વરાહ છે એ ક્ષણવારમાં કોઈ પર્વત સમાન રૂપવાળું થઈ શકતું નથી. એટલા માટે બ્રહ્મને લૌકિક યુક્તિનું વિષયત્વ કહેવું
એ ભ્રાંતિ છે. એટલે લૌકિક યુક્તિનો વિષય બ્રહ્મ બનતા નથી. અને કોઈ લૌકિક યુક્તિનો વિષય બ્રહ્મ છે એવું કહેતા હોય તો એ એની ભ્રાંતિ છે. કદાપી એમ શંકા કરવામાં આવે કે ભાઈ કૃષ્ણ આદિ અવતારો છે, શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે, તો એ મનુષ્યોએ જોયેલા તો છે, મનુષ્યોને એનું દર્શન તો થયું છે, તો તેથી બ્રહ્મ લૌકિક પ્રમાણનો વિષય થયું, એવી શંકાની નિવૃત્તિને માટે કહે છે કે ચક્ષુ પોતાની સામર્થ્ય વડે ભગવાનને જોઈ શકતું નથી. લોકની અંદર ભગવાનનો જે અવતાર થયો છે શ્રી રામ રૂપે, શ્રી કૃષ્ણ રૂપે, ત્યારે તો બધાએ દર્શન કર્યું છે. તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ત્યારે ભગવાન એવી ઈચ્છા કરે કે મને સર્વ જુએ, એવી ભગવાનની ઈચ્છા થાય ત્યારે જ એને જોઈ શકાય છે. અન્યથા આપણા જે પ્રાકૃત ચક્ષુ છે એની સામર્થ્ય વડે ભગવાનનું દર્શન થઈ શકતું નથી. ભગવાન એવી ઈચ્છા કરે કે સર્વસાધારણ લોકો મને જુએ, મારું દર્શન કરે, ત્યારે ભગવાન છે એ દૃષ્ટિગોચર થઈ શકે છે, લૌકિક ઇન્દ્રિયોથી પણ ગ્રહિત થઈ શકે છે. અન્યથા ભગવાનનું દર્શન બધાને થઈ શકતું નથી. ત્યાર પછી આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા તદા મરકત શ્યામમ આવિર્ભાવે પ્રકાશતે. એટલે આનંદરૂપ બ્રહ્મને વિશે જ્યારે શુદ્ધ સત્વનું ફલન એટલે કે પ્રભા પડે તે થાય છે, ત્યારે આ આવિર્ભાવમાં એટલે કે અવતારમાં મરકતમણીના સરખું શ્યામ બ્રહ્મ પ્રકાશમાન થાય છે. ત્યારે અવતાર થાય છે ત્યારે આપનો વર્ણ કેવો હોય છે તો કે મરકતમણી જેવો મેઘશ્યામ. એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ અહીંયા કોઈ એવી શંકા કરે કે રૂપવાળું દ્રવ્ય ચક્ષુનો વિષય છે, રૂપવાળું દ્રવ્ય છે એને આપણે આંખોથી જોઈ શકીએ, તો બ્રહ્મ તો મહત છે, મોટું છે, અદ્ભુત રૂપવાળું હોવાથી ચક્ષુનો વિષય કેમ ન થાય? તો તમે એમ શા માટે કહો છો કે બ્રહ્મ ચક્ષુનો વિષય બનતું નથી? બ્રહ્મ તો મહત છે, બ્રહ્મ તો અદ્ભુત છે, તો ચક્ષુનો વિષય થવું જોઈએ ને, તો કેમ ચક્ષુનો વિષય નથી થતા? ત્યાં એના જવાબમાં કહે છે કે બ્રહ્મને વિશે આનંદ જ રૂપ સ્થાયી છે. એટલે બ્રહ્મનું જે સ્વરૂપ છે એ આનંદ રૂપ છે. બ્રહ્મને વિશે આનંદ જ રૂપ સ્થાનીય છે, મતલબ કે આનંદાકાર છે બ્રહ્મ. તેને વિશે એ આનંદને વિશે ભગવાનના આસનત્વ વડે સ્ફુરિત થયેલા દેવતા રૂપ શુદ્ધ સત્વનું પ્રતિફલન એટલે કે પ્રતિબિંબ થવાથી એ આનંદની નીલ મેઘ જેવા જણાય છે. બ્રહ્મ જે છે એ સત્વનો આધાર લઈને પ્રગટ થાય છે, તો સત્વ જે છે એનો વર્ણ મેઘશ્યામ છે અને એનું પ્રતિફલન થાય છે. જેવી રીતના સ્ફટિક શ્વેત એટલે સ્ફટિક જપાકુસુમ ન્યાય અહીંયા સમજાવ્યો છે કે જેમ સ્ફટિક છે એ શ્વેત પાષાણ રૂપ હોવા છતાંય, એટલે સ્ફટિક મણિ છે એ શ્વેત પાષાણ છે, પણ જપાકુસુમનું રક્તપણું ગ્રહણ કરીને પાષાણ થકી પોતાનું જુદું રૂપ દેખાડે છે. એટલે જ્યારે સ્ફટિક જપાકુસુમનું ફૂલની ઉપર સ્ફટિક મણીને રાખવામાં આવે છે ત્યારે સ્ફટિક મણીની અંદર જે જપાકુસુમનું ફૂલ છે એની ઝાંઈ પડવાથી એ લાલ રંગનું દેખાય છે. એવી જ રીતના બ્રહ્મ પણ જગતને વિશે પ્રગટ હોવા છતાંય સત્વગુણની જે શ્યામલતા છે, સત્વગુણની જે શ્યામતા ગ્રહણ કરીને પોતાનું બ્રહ્મત્વ જણાવે છે, એટલે મેઘશ્યામ એનું દર્શન થાય છે. સત્વરજ અને તમોગુણની શ્યામ, રક્ત અને શ્વેતતાનો વિષ્ણુ, બ્રહ્માજી અને શિવજીના વર્ણથી નિર્ણય થાય છે. તો તમાગુણની શ્યામ, સત્વરજ અને તમો એ ગુણની, એમાં સત્વનું શ્યામ જે વિષ્ણુ, પછી રજોગુણનો રક્તવર્ણ છે જે બ્રહ્મા, અને
તમો ગુણ જે છે એનો શ્વેત. એની સાથે અહીંયા શિવજીને લીધા છે. તો એ રીતના વિષ્ણુ બ્રહ્મા અને શિવજીના વર્ણનો નિર્ણય એ રીતના થઈ શકે છે. અહીંયા સુધી આપણે અવગાહન કર્યું. હવે આપણે 74મો શ્લોક જુઓ. 74મા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, ઉપપત્ય અનંતરમ આહ ચતુર્યુગેષુ ચ તથા ઇતિ. ઉપપત્ય અનંતરમ, હવે અન્ય ઉપપત્તિ બતાવે છે. ઉપપત્તિ અનંતરમ આહ ચતુર્યુગેષુ ચ તથા ઇતિ. હવે અન્ય ઉપપત્તિ બતાવે છે. આ ઉપપત્તિ એક તો બતાવી આગળ, પાછળ આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા તદા મરકતશ્યામમ આવિર્ભાવે પ્રકાશતે. એ જે એક યુક્તિ બતાવી, ભગવાન કેવા છે? મરકતમણીના જેવા શ્યામ છે. હવે એમાં જ એક બીજી ઉપપત્તિ બતાવે છે. ઉપપત્તિ એટલે તર્ક અથવા યુક્તિ અથવા કારણ. ઉપપત્તિ એટલે તર્ક, યુક્તિ, કારણ. એક બીજું કારણ બતાવે છે. હવે એ શું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ચતુર્યુગેષુ ચ તથા નાના રૂપ દેવ તત ઉપાધિકાલ રૂપમ હિ તાદૃશમ પ્રતિબિંબતે. આપણે એનો અન્વય કરી લે પહેલા. તથા ચતુર્યુગેષુ એટલે બીજા પ્રકારે ચારેય યુગમાં. બીજા પ્રકારે આ બીજો પ્રકાર હવે કહે છે. પહેલો પ્રકાર આપણે જોયો 73મા શ્લોકમાં કે ભાઈ મરકતમણિ શ્યામમ આવિર્ભાવ પ્રકાશતે. તો એ મરકતમણિના જેવા મેઘશ્યામ પ્રભુ છે. હવે બીજો પ્રકાર બતાવે છે, તથા ચતુર્યુગેષુ એટલે બીજા પ્રકારે ચારેય યુગમાં તત એટલે તે બ્રહ્મ નાના રૂપવદ એવ. નાના રૂપવદેવ છે ને, તો નાના રૂપવદ એવ એટલે જુદા જુદા રૂપવાળું હોય છે. ચાર યુગની અંદર બ્રહ્મ, ચારેય યુગોમાં બ્રહ્મ જુદા જુદા રૂપવાળું હોય છે. નાના રૂપવદ એવ જુદા જુદા રૂપવાળું હોય છે. ઉપાધિકાલ સતયુગ વગેરે ઉપાધિકાલનું રૂપ. સતયુગ વગેરે ઉપાધિકાલનું રૂપ. તાદૃશમ જેવો યુગકાલ હોય. તાદૃશમ એટલે જેવો યુગકાલ હોય તેવું. તાદૃશમ એટલે તેવું, એટલે કે જેવો યુગકાલ હોય તેવું. એટલે સતયુગ હોય, પછી ત્રેતા હોય, દ્વાપર હોય કે કલિયુગ. એટલે જેવો યુગકાલ હોય એવું પ્રતિબિંબતે, એવું બ્રહ્મમાં પ્રતિબિંબ થાય છે. તેવું પ્રતિબિંબતે એટલે એવું બ્રહ્મમાં પ્રતિબિંબ થાય છે. ચતુર્યુગેષુ ચ તથા નાના રૂપવદેવ તત ઉપાધિકાલ રૂપમ હિ તાદૃશમ પ્રતિબિંબતે. એટલે ચતુર્યુગેષુ બીજા પ્રકારે હવે ચારેય યુગમાં બ્રહ્મ જુદા જુદા રૂપવાળું હોય છે. નાના રૂપવદેવ ઉપાધિકાલ સતયુગ વગેરે ઉપાધિકાલનું રૂપ. તાદૃશમ જેવો યુગકાલ હોય એવું પ્રતિબિંબતે એટલે બ્રહ્મમાં એવું પ્રતિબિંબિત થાય છે. તાત્પર્ય એ છે કે હવે બીજા પ્રકારે વર્ણન કરે છે બ્રહ્મનું. ચાર યુગમાં તે બ્રહ્મ જુદા જુદા રૂપવાળું હોય છે. ચાર યુગની અંદર બ્રહ્મનો જે વર્ણ હોય એ અલગ અલગ હોય. દ્વાપરમાં અલગ, સતયુગમાં અલગ હોય, ત્રેતામાં અલગ હોય, પછી દ્વાપરમાં અલગ હોય ને કલિયુગમાં અલગ હોય. તો સતયુગ વગેરેનો જેવો રંગ હોય, એટલે સતયુગનો જે કાલ છે
એ કાલનો જેવો રંગ હોય એવો એ કાલના રૂપનું પ્રતિબિંબ બ્રહ્મમાં પડે. સ્ફટિક જપાકુસુમને આપણે જોયો હતો, તો સતયુગના જે દેવતા છે એનો વર્ણ શ્વેત છે. તો શ્વેત વર્ણ છે એટલે બ્રહ્મ છે એ સતયુગની અંદર બ્રહ્મનો જે અવતાર થાય છે ત્યારે એનો શ્વેત વર્ણ હોય છે. કેમ કે જે સતયુગના દેવતા છે એની જાય પડે છે બ્રહ્મમાં. જેમ સ્ફટિક જપાકુસુમનું ફૂલ હોય અને એને સ્ફટિક મણીમાં એની જાય પડે, એમ જે યુગના દેવતા હોય એ યુગના દેવતાનો જે વર્ણ હોય એ વર્ણ જેવો હોય એવા જ બ્રહ્મનું વર્ણ હોય છે. કેમ કે તે યુગના દેવતાની જે વર્ણ છે એને ઉપાધિને કારણે બ્રહ્મનો પણ વર્ણ એવો જ થાય છે. જેમ સતયુગ છે તો એની અંદર બ્રહ્મનો વર્ણ શ્વેત હોય છે. પછી ત્રેતા હોય તો એની અંદર બ્રહ્મનો વર્ણ છે રક્ત હોય છે. ત્રેતામાં રક્ત વર્ણ હોય. પછી દ્વાપરના જે દેવતા છે એ પિત્ત વર્ણના છે, તો એની જાય બ્રહ્મમાં પડે એટલે દ્વાપર યુગની અંદર ભગવાનનો વર્ણ છે પિત્ત હોય છે, અને કલિયુગની અંદર કૃષ્ણ વર્ણ હોય. કલીના દેવતા જે છે એનો વર્ણ છે શ્યામ છે, કૃષ્ણ વર્ણ છે. સમજાણું? એ રીતના તે કાલના રૂપનું પ્રતિબિંબ બ્રહ્મમાં પડે છે. હવે આપણે ટીકા જોઈએ, એમાં શ્રી મહાપ્રભુજીએ ઘણું વિસ્તારથી સમજાવ્યું છે આ વાતને. જુઓ, सतयुग को अभिमानी देवता काल को जब भगवान के आधार रूप सो स्फुरण होवे है. એટલે સતયુગના અભિમાની દેવતા જે કાલ છે, સતયુગનો જે કાલ છે, સતયુગના અભિમાની દેવતાનો જે કાલ છે, એટલે સતયુગનો જે સમય છે, તો સતયુગ કો અભિમાની દેવતા કાલ કો જબ, કાલ કો એટલે અહીંયા યુગનો, જે યુગ ચાલતો હોય તે કાલ, તે સમય, તે કાલ કો જબ ભગવાન કે આધાર રૂપ સો સ્ફુરણ હોવે હે. એટલે ભગવાનના આધાર રૂપથી જ્યારે એ સ્ફુરણ થાય છે સ્ફટિક જપાકુસુમ ન્યાયથી, કે જેમ સ્ફટિક મણી સફેદ હોય પણ જપાકુસુમની એમાં જાય પડે ને, એવી રીતના સતયુગના દેવતા છે એનો જે વર્ણ હોય છે એની જાય બ્રહ્મમાં પડે, એટલે બ્રહ્મનો વર્ણ પણ એવો સતયુગના જે દેવતા છે એનો જેવો વર્ણ હોય એવો વર્ણ પ્રતિફલિત થતો હોય છે. સમજમાં આવી ને વાત? તો ભગવાન કે આધાર રૂપ સો, ભગવાનના આધાર રૂપે આ સતયુગના જે અધિષ્ઠાતા દેવતા છે એ ભગવાનના આધાર રૂપ બને છે. તો ભગવાન કે આધાર રૂપ સો સ્ફુરણ હોવે હે. તબ બાકી શ્વેત જાય સો ભગવાન કો શ્વેત રૂપ સતયુગ મેં ભાસમાન હોવે હે. ત્યારે ભગવાનનું જે શ્રી વિગ્રહ છે એ કેવો દર્શન થાય છે? શ્વેત દર્શન થાય છે. સમજાણ? સતયુગના દેવતાનો વર્ણ શ્વેત છે અને એની જાય છે એ અવતારની અંદર પડવાથી, સતયુગની અંદર જે ભગવાનના અવતાર થાય છે એની ઉપર એની જાય પડે એટલે એનો વર્ણ સફેદ. સમજાણ? એટલે સતયુગના જે અવતારો થયા એ બધાનો વર્ણ શ્વેત હોય છે. श्वेत जाय सो भगवान को श्वेत रूप सतयुग में भासमान होवे हैं. કેમ કે સતયુગના દેવતા શ્વેત છે, એની જાય પડે એની ઉપાધિના કારણે સતયુગના જે અવતારો છે એનો વર્ણ પણ શ્વેત હોય છે. યાહી પ્રકાર ત્રેતા, દ્વાપર, कलयुग के रक्त, पीत और श्याम देवतान की जाय કરી કે, તો ત્રેતા યુગની અંદર રક્ત વર્ણ છે, લાલાશવાળો એમ, આ રક્ત ત્રેતા યુગના દેવતાનો વર્ણ રક્ત છે. દ્વાપર યુગના દેવતા છે એનો વર્ણ છે પીત, અને કલિયુગનો વર્ણ શ્યામ. એટલે ત્રેતામાં અવતાર થાય તો એ ત્રેતા યુગના જે દેવતા છે એના જેવો વર્ણ હોય એ વર્ણની જાય પડે છે.
અને દ્વાપરની અંદર ભગવાનનો વર્ણ પીત હોય છે. એટલે ગોપીજનો કહે છે કે બદર પાંડુ વદનું મૃદુગંડમ. બદર પાંડો એટલે બોરના જેવા, બદર એટલે બોર. એટલે દ્વાપર યુગના દેવતા જે છે એ પીત વર્ણ છે એનો. એટલે ભગવાનની અંદર પણ એવો પીત કલરની ચાહી પડે છે. અને કલિયુગમાં જ્યારે અવતાર થશે ત્યારે એનો વર્ણ હશે શ્યામ. કેમ કે કલિયુગના દેવતાનો વર્ણ પણ શ્યામ છે. એનું પ્રતિફલન થાય છે. એટલે એની જે ઉપાધિના કારણે, તત્ત યુગના દેવતાઓની ઉપાધિના કારણે બ્રહ્મનો પણ એ પ્રમાણે વર્ણ અલગ અલગ હોય છે. રક્ત પીત શ્યામ દેવતાન કી જાય કરી કે, જો આ સ્ફટિક જપાકુસુમ ન્યાય સમજમાં આવે તો આ સમજમાં આવે કે રક્ત પીત શ્યામ દેવતાન કી જાય કરી કે ઉન युगन में भगवान रक्त पीत श्याम रूप शो भासमान होवे हैं. और पहले कहे अग्नि गोला के दृष्टांत अनुसार, જેવી રીતના અગ્નિને અંદર લોખંડનો ગોળો રાખવામાં આવે તો અગ્નિરૂપ બની જાય છે, એ ન્યાય પ્રમાણે, એ દૃષ્ટાંત પ્રમાણે अपने आधारभूत काला अभिमानी देवतान को आप अपने भीतर स्थित करी के उनको भी अवतीर्ण ब्रह्मत्व संपादन करे छे. એટલે અયોગોલક ન્યાયથી गोला के दृष्टांत अनुसार अपने आधारभूत એટલે બ્રહ્મના આધારભૂત, બ્રહ્મનો જે અવતાર થાય છે એના આધારભૂત કોણ? કાલા અભિમાની દેવતા. એટલે ત્રેતાયુગ હોય, કાલ અભિમાની દેવતા એટલે સતયુગના અભિમાની દેવતા, ત્રેતાના અભિમાની દેવતા, દ્વાપરના અભિમાની દેવતા અને કલીના અભિમાની દેવતા. એ દેવતાનકુ આપ અપને ભીતર સ્થિત કરી કે, જેમ અયોગોલક ન્યાય જે છે એમાં ગોળાની અંદર અગ્નિ પ્રવિષ્ટ થઈ જાય છે, એવી રીતના બ્રહ્મ છે એ પોતાની ભીતર એને સ્થિત કરીને ઉनको भी અવતીર્ણ બ્રહ્મત્વ સંપાદન કરે છે. તો એને પણ એ બ્રહ્મરૂપ બનાવે છે, એને પણ એવું બ્રહ્મત્વ સંપાદિત કરે છે. જેમ લોખંડના ગોળાની અંદર અગ્નિ પ્રવિષ્ટ થઈને લોખંડ એ અગ્નિરૂપ બની જાય છે, એવી રીતના તત્તદ યુગના અધિષ્ઠાતા જે દેવતા છે એની અંદર પણ એવું બ્રહ્મત્વ સંપાદિત થાય છે. उनको भी अवतीर्ण ब्रह्मत्व संपादन करे छे. उनके भीतर स्थित करी के अपने भीतर, हाँ, उन देवतान को, कालाभिमानी देवतान को ब्रह्म अपने भीतर स्थित करी के उनको भी अवतीर्ण ब्रह्मत्व संपादन करे छे. એટલે જ્યારે કાલ બદલાય એટલે પ્રભુનું રૂપ પણ બદલાય છે. જેવો કાલ એવું રૂપ. પ્રભુના અવતાર સમયે કાલ પ્રભુના આધાર રૂપ બને છે અને તે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલી એ દેવતાઓના જે વર્ણ છે, શ્વેત, પછી રક્ત, પછી પીત અને શ્યામ, તો એ જે શ્વેતાદિ રૂપથી બ્રહ્મમાં શ્વેત, રક્ત, શ્યામ એવી રીતના ભાસે છે, એની જાણી પડે છે દેવતાઓની ઉપાધિના કારણે. તેથી બ્રહ્મ સર્વની અંદર વ્યાપ્ત છે એવું સિદ્ધ કરી અને બ્રહ્મત્વ સિદ્ધ કરે છે કે ભાઈ બ્રહ્મ છે એ સર્વની અંદર વ્યાપક છે, વ્યાપ્ત છે. આ જે તત્ત અધિષ્ઠાતા દેવતાઓ જે છે એની અંદર પણ એ વ્યાપ્ત છે. સમજાણું ને? જેમ આપણે બલ્બ હોય એની ઉપર એવો ગ્રીન કાગળ, આપણે ગ્રીન પેપર આવે એ તમે લગાડી દો, કે લાલ પેપર લગાડી દો તો કેમ દિવાલ પણ આપણને લાલ દેખાય બલ્બને ઉપાધિના કારણે, એ લાલ કે ગ્રીન પેપરની ઉપાધિના કારણે. એવી રીતના અહીંયા બ્રહ્મ જે છે એને
તત્તદ યુગના જે અધિષ્ઠાતા દેવતાઓ છે એનો વર્ણ જે છે એની જ્યાં બ્રહ્મમાં પડે એટલે બ્રહ્મનો વર્ણ પણ એવો જ દેખાય છે. શ્વેત છે, પછી રક્ત છે, પીત છે અને શ્યામ છે. સમજાણું ને? આવું શા માટે અહીંયા સમજાવે છે? કેમ કે શંકરાચાર્યજી એમ કે છે કે બ્રહ્મની અંદર કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે. એનું અહીંયા ખંડન કર્યું. ભાઈ બ્રહ્મમાં રૂપય છે, બ્રહ્મમાં રંગય છે, સમજાણ? એમાં આકારય છે, સાકારય છે, આનંદ માત્ર કર પાદ મુખ ઉદર વાળાય છે. એટલે તો કહ્યું આનંદ રૂપે તું, આનંદ રૂપ છે. આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા. સમજાણું? આવરણભંગમાં પુરુષોત્તમજી એ રીતના સમજાવે છે. આવરણભંગ જુઓ કે શ્રીમદ ભાગવતજીમાં એકાદશ સ્કંધમાં કહ્યું છે કે ભગવાન સતયુગમાં શુક્લવર્ણ, ત્રેતામાં રક્તવર્ણ, દ્વાપરમાં શ્યામ અને કલિયુગમાં કૃષ્ણવર્ણના હોય છે. વળી દસમ સ્કંધમાં ગર્ગાચાર્યજીનું વાક્ય છે. દસમ સ્કંધની અંદર ગર્ગાચાર્યજી જ્યારે પ્રભુનું નામકરણ સંસ્કાર કરે છે ત્યાં ગર્ગાચાર્યજી એવું કહે છે કે શુક્લો રક્તસ તથા પીત ઇદાનીમ કૃષ્ણતાગત. સમજો, શુક્લો રક્તસ તથા પીત, શુક્લવર્ણ, રક્તવર્ણ અને પીત, અને ઇદાનીમ કૃષ્ણતાગત, અત્યારે કૃષ્ણવર્ણ છે. ત્યાં શુક્લ, રક્ત, પિત્ત અને કૃષ્ણ એમ 4 વર્ણ બતાવ્યા છે ગર્ગાચાર્યજીએ. દ્વાપર યુગની પિત્ત વર્ણતા કહી છે. તે દ્વાપર દેવતાનો રૂપ ભેદ સમજવો કે દ્વાપરમાં પિત્ત વર્ણ કહ્યા તો એ દ્વાપરના જે દેવતા છે ને એનો પિત્ત વર્ણ છે. એટલે દ્વાપર યુગની પિત્ત વર્ણતા કહી તે દ્વાપર દેવતાનો રૂપ ભેદ સમજવો. કાલરૂપ, કાલ રૂપ વગરનો છે એમ સમજવું નહીં. કાલ છે એ રૂપ વગરનો છે એવું ન માનતા. કાલના એ કોઈ અધિષ્ઠાતા દેવતા છે. કેમ કે તૈતરી ઉપનિષદમાં કહ્યું છે કે તૈતરી ઉપનિષદમાં કાલના અવયવનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ એટલે કાલના જે અવયવો છે એનું વર્ણન કર્યું છે. એટલે કાલમાં પણ કોઈ જાતનું રૂપ છે. તેમજ ઋતુઓના વેશ, ઋતુઓનું વસ્ત્ર, જો ઋતુઓના વેશ અને વસ્ત્રનું પણ વર્ણન કરેલું છે. અને તે જ પ્રમાણે દરેક યુગનું પણ રૂપ કહી શકાય છે. તો દરેક યુગનું કોઈ આધિદૈવિક રૂપ છે. જો કાલના અવયવ રૂપ વગરના હોય તો દરેક યુગમાં ભગવાનનું વર્ણન બદલાવું ન જોઈએ. સમજાણું ને? કાલના અવયવ રૂપ વગરના હોય તો દરેક યુગની અંદર ભગવાનનું જે વર્ણ છે અલગ અલગ છે ને એ બદલાવું ન જોઈએ. એટલા માટે કાલ વિશેષથી જ રૂપ વિશેષ છે. એટલે કાલ વિશેષથી રૂપ વિશેષ છે. કાલનું કોઈ રૂપ છે અને એના કોઈ દેવતા છે, એનું કોઈ વર્ણ છે. એની જાય તત્તદ યુગની અંદર જે બ્રહ્મનું પ્રાગટ્ય થાય એમાં પડે છે. એટલે બ્રહ્મ પણ એવા જ દેખાય છે. બહુ સુંદર વાત પુરુષોત્તમજીએ ખુલાસો કર્યો. બધાના કંઈ ને કંઈ રૂપ છે. ચલો આગળ વધીએ આપણે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? સમજમાં આવ્યું? હવે 75મો શ્લોક. શ્રી મહાપ્રભુજી એની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. એવં પ્રતિફલત્વેન બ્રહ્મત્વં પ્રાકૃત સ્વરૂપત્વંચ સાધયિત્વા પ્રકારાંતરેણ. એટલે ત્યાં વ્રજભાષામાં છે ને શ્લોક પૂરો થઈ જાય 74મો. પ્રકાશટિકા ત્યાં પૂરી થઈ જાય. જો સ્ફુરિતો બ્રહ્મત્વમ સંપાદયતિ ઇતિ અર્થ. હવે જે શરૂ થાય છે ને એ 75મા શ્લોકની ઉત્થાનિકા શરૂ થાય છે. એટલે આપણે 75 શ્લોક લેશું ત્યારે એને જોશું. આગળ જુઓ એની ઉત્થાનિકા. એવં પ્રતિફલત્વેન બ્રહ્મત્વમ
પ્રાકૃત રૂપત્વંચ સાધયિત્વા એવં ઉપરયુક્ત પ્રકારથી પ્રતિફલત્વેન બ્રહ્મત્વની સિદ્ધિ કરી સ્ફટિક જપાકુસુમ ન્યાયથી. અને એમને રૂપવાન હોવાની સિદ્ધિ કરી કે બ્રહ્મ જે છે એ રૂપવાન છે. શંકરાચાર્યજી કહે છે કે રૂપવાન નથી, એમાં કોઈ રૂપ જ નથી, નિરાકાર છે, નિરૂપ છે. તો એવું નથી ભાઈ. શાસ્ત્ર, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત એ બધાથી બ્રહ્મ જે છે એ રૂપવાન છે. એટલે રૂપવાન હોવાની સિદ્ધિ કરી. હવે બીજો પ્રકાર, ભગવાન અપ્રાકૃત રૂપવાળા છે એનું પ્રતિપાદન કરે છે. ભગવાન હવે અલૌકિક છે, અપ્રાકૃત રૂપવાળા છે એનું પ્રતિપાદન કરે છે. સમજાણું ને? એવં પ્રતિફલત્વેન બ્રહ્મત્વમ પ્રાકૃત રૂપવત્વંચ, એટલે કે આ રીતના પ્રતિફલન પ્રકારથી, અને જે 74મો શ્લોક છે એમાં પ્રતિફલન પ્રકારથી એટલે જે યુગના અધિષ્ઠાતા દેવતા હોય એવો બ્રહ્મનો વર્ણ આપણને દૃષ્ટિગોચર થાય છે. અને બ્રહ્મત્વમ પ્રાકૃત રૂપત્વંચ, બ્રહ્મ જે છે એનું આવું ઔપાધિક રૂપ. અહીંયા પ્રાકૃત રૂપત્વંચ એટલે ઔપાધિક રૂપ. ઔપાધિક રૂપ એટલે જે યુગ ચાલતો હોય એ યુગની ઉપાધિના કારણે બ્રહ્મનો વર્ણ પણ એવો દેખાય છે. કલિયુગના જે સતયુગના જે દેવતા છે એનો વર્ણ શ્વેત છે, તો એની ઉપાધિના કારણે બ્રહ્મનો જે અવતાર છે એનો વર્ણ પણ શ્વેત હોય છે. પછી ત્રેતા છે એનો અધિષ્ઠાતા દેવતાનો વર્ણ રક્ત છે. તો એની ઉપાધિને કારણે બ્રહ્મનું જે સ્વરૂપ છે એ પણ એવું પ્રતિફલન ન્યાયથી એવું રક્ત દેખાય છે. એવી રીતના દ્વાપરના દેવતા પિત્તવર્ણના છે, તો એનું પ્રતિફલન થાય સ્ફટિક જપાકુસુમ ન્યાયથી. તો ત્યારે બ્રહ્મનો અવતાર પણ એવો પિત્તવર્ણનો આપણને પિત્તવર્ણની ઉપાધિના કારણે, એ કાલની ઉપાધિના કારણે એવું દર્શન થાય છે. સમજાણું? એટલે પ્રાકૃત રૂપવત્વંચ એટલે કે ઔપાધિક આ પ્રતિફલત્વેન બ્રહ્મત્વની જે સિદ્ધિ કરી છે સ્ફટિક જપાકુસુમ ન્યાયથી. હે જેવા યુગના દેવતા છે, જેવા યુગના દેવતાનો વર્ણ છે એની જાય બ્રહ્મમાં પડવાથી બ્રહ્મ છે એ એવા દેખાય. જેમ સતયુગના દેવતા અધિષ્ઠાતા દેવતા છે એ શ્વેત છે, તો ત્યારે સતયુગમાં જે અવતાર થાય એનો વર્ણ પણ શ્વેત દેખાય સ્ફટિક જપાકુસુમ ન્યાયથી. એમ કે જેમ જપાકુસુમના ફૂલ ઉપર તમે સ્ફટિક મણી રાખો તો જપાકુસુમની જગ્યાએ તત્તદ યુગના દેવતા સમજી લ્યો, અને સ્ફટિકની જગ્યાએ બ્રહ્મને સમજી લ્યો. તો સતયુગના દેવતા શ્વેત હોય તો એની જાય પડે ને, તત્તદ યુગના દેવતાનો જે વર્ણ છે એની ઉપાધિના કારણે બ્રહ્મનું વર્ણ પણ એવો જ દેખાય છે. એમ તો એ વાત અહીંયા સમજાય. અને હવે પ્રકારાંતરેણ એટલે બીજા પ્રકારથી રૂપવત્વ સાધયતી, એટલે હવે બીજા પ્રકારથી અપ્રાકૃત રૂપવાળા બ્રહ્મ છે એનું પ્રતિપાદન કરે છે. બ્રહ્મ છે એ અલૌકિક રૂપવાળા છે એનું પ્રતિપાદન કરે છે. અહીંયા જે વર્ણન કર્યું એ કેવું વર્ણન કર્યું? તો કે ઔપાધિક વર્ણન કર્યું. તત્તદ યુગના અધિષ્ઠાતા દેવતાની ઉપાધિના કારણે બ્રહ્મ છે એ તે યુગના દેવતાના વર્ણની ઉપાધિના કારણે તેવા દૃષ્ટિગોચર થાય છે. પણ હવે બ્રહ્મનું જે સ્વરૂપ છે એ કેવું છે? અલૌકિક.
અપ્રાકૃત રૂપવાળા જે બ્રહ્મ છે એનું સ્વરૂપ કેવું છે, એનો વર્ણ કેવો છે, એનું પ્રતિપાદન હવે 75મી કારિકામાં સમજાવે. સમજાણ? ઉત્થાનિકા. શું ના સમજાણ? એટલે કે પ્રતિફલન ન્યાયથી બ્રહ્મનું જે ઔપાધિક રૂપનું વર્ણન કરીને હવે બીજા પ્રકારે જે એનું અલૌકિક રૂપ છે, અપ્રાકૃત રૂપ છે, એનું હવે વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે. અથવા શૂન્યવત ગાઢમ વ્યોમવત બ્રહ્મ તાદૃશમ પ્રકાશતે લોક દૃષ્ટ્યા નાન્યથા દ્રક્ષ પુરુષેત પરમ. એનો આપણે અન્વય જોઈ લે. અથવા શૂન્યવત ગાઢમ વ્યોમવત બ્રહ્મ તાદૃશમ પ્રકાશતે લોક દૃષ્ટ્યા નાન્યથા દ્રક્ષ પુરુષેત પરમ. અથવા હવે બીજા મુખ્ય પક્ષથી, હવે બીજા પક્ષથી બીજો પક્ષ સમજાવે છે. 74મા શ્લોકમાં એક પક્ષ સમજાવ્યો પ્રતિફલન ન્યાયથી, ઔપાધિક રૂપ બ્રહ્મનું સમજાવ્યું. ઔપાધિક એટલે કોઈ માયાની ઉપાધિ ને એવું નહીં સમજતા હો, શંકરાચાર્યજી વાળી ઉપાધિ ન સમજતા. એ કે આ કોઈ ઔપાધિક એ નહીં, પણ તત્તદ યુગના અધિષ્ઠાતા દેવતાની જે વર્ણ છે એની ઉપાધિના કારણે બ્રહ્મનું જે એમાં પ્રતિફલન થાય છે એ દેવતાના વર્ણનું, એટલે બ્રહ્મનું સ્વરૂપ એવું તે વર્ણના જે દેવતા છે અધિષ્ઠાતા એની ઉપાધિના કારણે એવું દેખાય છે. હવે બીજું મુખ્ય પક્ષથી હવે કહે છે. અથવા શબ્દ મહાપ્રભુજીએ મૂક્યો ને, અથવા એટલે બીજા મુખ્ય પક્ષથી હવે એનું વર્ણન કરે છે. બ્રહ્મ શૂન્યવત એટલે બ્રહ્મ શૂન્ય વિષયતા રૂપ અંધકારની માફક. બ્રહ્મ શૂન્યવત એટલે બ્રહ્મ શૂન્યની જેમ. વ્યોમવત એટલે મેઘ રહિત આકાશમાં જે શ્યામતા દેખાય છે તેમ. વ્યોમવત, વ્યોમ એટલે આકાશમાં ઉપર આપણે જોઈએ તો આકાશ ઉપર દૂર દૂર આપણને જે શ્યામતા દેખાય છે ને તેમ. ગાઢમ એટલે ગંભીર હોવાથી બ્રહ્મ જે છે એ શૂન્યવત શૂન્યની માફક, અને વ્યોમવત એટલે આકાશમાં જે શ્યામતા દેખાય છે એમ, અને ગાઢમ એટલે ગંભીર હોવાથી તાદૃશમ તેમ એટલે નીલ લોક દૃષ્ટ્યા લૌકિક દૃષ્ટિથી પ્રકાશતે એટલે નીલ દેખાય છે, નીલ પ્રકાશે છે. અન્યથા એટલે જો બ્રહ્મ ગંભીર ન હોય તો નીલ દેખાય નહીં. નીલ એટલે મેઘશ્યામ. અન્યથા એટલે જો બ્રહ્મ છે આ રીતના ગાઢમ અને ગંભીર ન હોય તો નીલ દેખાય નહીં. ચક્ષુ પરમ ન સ્પૃશેત લૌકિક ચક્ષુ પર બ્રહ્મને સ્પર્શ કરી શકતી નથી, એટલે જોઈ શકતી નથી એમ. ચક્ષુ પરમ ન સ્પૃશેત લૌકિક ચક્ષુ પર એવા બ્રહ્મને સ્પર્શ કરી શકતી નથી, એટલે જોઈ શકતી નથી. અને અન્યથા જો લૌકિક ચક્ષુ બ્રહ્મને જોઈ શકતી હોય તો પરમ ન, તો પર બ્રહ્મ ન કહેવાય. તો પરમ ન એટલે કે પર જે બધાથી પર છે તો એની પરતા જે છે એ ન કહેવાય. અન્યથા એટલે જો લૌકિક ચક્ષુ સ્પર્શ કરે કે લૌકિક ચક્ષુથી જો જોઈ શકાતું હોય તો એની પરમતા નહીં રહે એમ, પર બ્રહ્મ ન કહેવાય.
તો એની જે પરરૂપતા છે એ નહીં સિદ્ધ થાય. બ્રહ્મ જે છે એ અનવગાહ્ય છે. બ્રહ્મ છે એ શૂન્ય અને આકાશની પેઠે લોક દ્રષ્ટિથી નીલ પ્રકાશિત થાય છે. બીજે પ્રકારે દ્રષ્ટિ પરબ્રહ્મને સ્પર્શ કરતી નથી. સમજાણ? એટલે બીજા ઉત્તમ પક્ષથી હવે બ્રહ્મ શૂન્ય વિષયતા રૂપ એટલે કે મિથ્યા તમ અંધકારની માફક અને મેઘરહિત આકાશમાં જે કાલીમાં દેખાય છે એની માફક ગાઢ બ્રહ્મ ગંભીર હોવાથી નીલ શ્યામ અને લોક દ્રષ્ટિથી એવી રીતના દેખાય છે. અન્યથા જો બ્રહ્મ આવી રીતના ગંભીર ન હોય તો નીલ દેખાય નહીં અને લૌકિક ચક્ષુ પરબ્રહ્મને જોઈ શકતી નથી. અન્યથા જો એટલે કે જોઈ શકે તો પછી પર બ્રહ્મ ન કહેવાય, તો એની પરતા જે છે એ નહીં રહે. સમજાણું ને? બ્રજ ભાષામાં જોઈએ આપણે, સમજાઈ જશે. ન સમજાણું હોય તો જુઓ. એની ઉત્થાનિકા અહીંથી શરૂ થાય છે 117 પેજ ઉપર, જ્યાં આપણે છોડ્યું ને 74મો શ્લોક, ત્યાં જુઓ જે આપણે સ્કીપ કરી હતી થોડી પંક્તિઓ, કે યા રીતિશો પ્રતિફલન રૂપ દિખવે મેં આવે હે. ત્યાંથી યા રીતિશો પ્રતિફલન કરી કે બ્રહ્મત્વ સિદ્ધ કિયો. પ્રતિફલન એટલે આ બે કારિકાઓ જે આપણે જોઈ પાછળની 73 અને 74મી, એમાં બે કારિકામાં બ્રહ્મનું ઔપાધિક રૂપ વર્ણન કર્યું. બે કારિકાની અંદર બ્રહ્મનું ઔપાધિક રૂપ વર્ણન કર્યું. એમાં પ્રતિફલન કરી કે બ્રહ્મત્વ સિદ્ધ કિયો એટલે ઔપાધિક રૂપનું વર્ણન કર્યું. હવે તથા नेत्रन की सामर्थ्य सो जो भगवान को रूप दिखवे में आवे है वाकी प्राकृतता सिद्ध करी. प्राकृतता એટલે જે ભગવાન દેખાય છે એની ઔપાધિકતા. હવે अब भगवान के आनंदाकार में माहिक पने की शंका दूर करी के હવે ભગવાન કે જો આનંદ પને में ભગવાનનું જે આનંદ આકાર છે, આનંદ ઘન છે, આપણે કહીએ ને આનંદ ઘન, આનંદ આકાર છે, આનંદ ઘન છે, એ કોઈ માહિક આકાર નથી ભાઈ. એટલે શંકરાચાર્યજી જે બ્રહ્મને માહિક કહે છે, માહિક આકારવાળા કહે છે, એનું અહીંયા ખંડન કરે છે કે ભગવાન કે આનંદ આકાર મેં, ભગવાનનો જે આકાર છે આનંદ આકાર છે, તો માહિક પને કી શંકા દૂર કરવે કે અર્થ એમાં માહિકપણું નથી, માયાને કારણે એ આકાર નથી દેખાતો, આનંદના કારણે આનંદ ઘન છે. તો માહિક પને કી શંકા દૂર કરવે કે અર્થ મુખ્ય સિદ્ધાંત કે અનુસાર. મુખ્ય સિદ્ધાંત હવે શું છે જુઓ, અહીંયા ઔપાધિક રૂપનું વર્ણન નથી. હવે આ પાછળના જે શ્લોકમાં છે એ પ્રતિફલન ન્યાયથી તત્તદ યુગના જે અધિષ્ઠાતા દેવતા છે એના જે વર્ણન છે ને એની જાય પડે એટલે બ્રહ્મનું એવું વર્ણન દેખાય. એવું અહીંયા વર્ણન હવે નથી. અહીંયા હવે નેચરલી બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન, એટલે એનો વર્ણ કેવો છે એનું અહીંયા વર્ણન કરે. આપણે પાછળના જે શ્લોક છે એમાં સત્વનો આધાર લઈને પ્રગટ થાય છે, તો સત્વનો વર્ણ છે એ શ્યામ છે, એની જાય બ્રહ્મમાં પડે એટલે શ્યામ દેખાય છે. હવે અહીંયા अब भगवान के आनंदाकार में माइक पने की शंका दूर करवे के अर्थ मुख्य सिद्धांत के अनुसार
આદિત્ય વર્ણ તમસઃ પરસ્તાત શબલતાત શ્યામમ પ્રપદ્યતે શ્યામમ પ્રપદ્યે. છાંદોગ્ય ઉપનિષદની આ શ્રુતિઓ છે. इत्यादि श्रुतिन में लिख्यो भयो जो कृष्ण को अप्राकृत अलौकिक रूप है ताको वर्णन अब करे हैं. अवथानिका है जो इत्यादि श्रुतिन में लिख्यो भयो जो कृष्ण को अप्राकृत अलौकिक रूप है ताको वर्णन करे हैं. આની પાછળની કારિકાઓમાં જે તત્તદ યુગના અધિષ્ઠાતા દેવતાની ઉપાધિના કારણે જે વર્ણ હતો એનું વર્ણન કર્યું. સમજાણું ને? તો આ જે શ્રુતિઓ આપી અહીંયા છાંદોગ્ય ઉપનિષદની કે સબલાત શ્યામમ પ્રપદ્યે, શ્યામમ પ્રપદ્યે એટલે શ્યામ મેઘશ્યામ જેવા દેખાય છે. આ બે શ્રુતિઓથી બ્રહ્મનું कृष्ण को अप्राकृत अलौकिक रूप है ताको वर्णन करे. હવે શ્રી કૃષ્ણનું અપ્રાકૃત અલૌકિક રૂપનું વર્ણન કરે છે, ઔપાધિક નહીં. હવે તસ્ય હેતસ્ય પુરુષસ્ય રૂપમ યથા મહારાજાનમ તથા પાંડવાવિકમ યથેન્દ્ર ગોપો यथान्यर्चि इत्यादि श्रुतिन में जो आ श्रुति आपेली है तस्य हेतस्य पुरुषस्य ने पेज पे हाँ तो तस्य हेतस्य पुरुषस्य रूपम यथा महाराजानां तथा यथा पांडवाविकम यथेन्द्र गोपो यथाग्न्यर्चि इत्यादि श्रुति में इंद्रगोप एक मणि है. इंद्रगोप मणि એટલે મણિનો એક પ્રકાર છે. इंद्रगोप मणि પછી अग्नि ज्वाला आदि पदार्थन के समान परब्रह्म श्री कृष्ण को रूप लिख्यो. જે અહીંયા કહ્યું ને શ્રુતિમાં કે આદિત્ય વર્ણ તમસા, આદિત્ય જે છે અગ્નિ જ્વાલાની, અને ઇન્દ્રગોપ મણિ अग्नि ज्वाला आदि पदार्थन के समान परब्रह्म श्री कृष्ण को रूप लिख्यो है. सो रूप माया रचित नहीं है. जो शंकराचार्य जी ब्रह्मનું रूप જે છે માયા સબલ ઈશ્વર કહે છે, માયા રચિતી રૂપ કહે છે, પરંતુ શ્રુતિ જે છે, વેદ જે છે, મહાપ્રભુજી છે એ સ્વરૂપને માયા રચિત કહેતા નથી. બ્રહ્મ જે છે એ કોઈ માયા રચિત નથી ભાઈ. માયાવાદીઓનું આ બ્રહ્મનું વર્ણન નથી હો. માયાવાદની અંદર બ્રહ્મ છે એ માયા સબલ ઈશ્વર હોઈ શકે. આપણે ત્યાં બ્રહ્મનું શુદ્ધ રૂપ શ્રી મહાપ્રભુજી વેદોક્ત રીતે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત એની એક વાક્યતા કરીને સમજાવે છે કે परब्रह्म श्री कृष्ण को रूप जो लिख्यो है सो रूप माया रचित नहीं है किंतु ब्रह्मात्मक ही है. એ શુદ્ધ બ્રહ્માત્મક રૂપ છે, કોઈ માયા રચિત નથી, એનું નેચરલી સ્વરૂપ છે. યન માયા મોહિતાશ્ચ શ્રી કૃષ્ણમ નિર્ગુણમ વિના या ब्रह्म वैवर्त प्रकृति खंड के वाक्य में भी अन्य देवतान को ही प्रकृति लिखे है. समझो, यन माया मोहिताश्च श्री कृष्णम निर्गुणम विना या ब्रह्म वैवर्त प्रकृति खंड के वाक्य में ब्रह्म वैवर्त पुराण है एमा अन्य देवतान को ही प्रकृति लिखी है. એટલે અન્ય દેવતાઓ જે છે એવા પ્રાકૃત છે કે માયાને વશ છે, પરંતુ શ્રી કૃષ્ણ કો તો સ્વરૂપ નિર્ગુણ ही है. શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એ અલૌકિક છે, નિર્ગુણ છે, માયાને વશ નથી, માયા રચિત નહીં है. समझाणु? श्री कृष्ण को स्वरूप निर्गुण ही है
માયા સબલ ઈશ્વર નથી, માયા રચિત નહીં. અન્ય દેવતાઓના માટે એવું કહ્યું છે કે માયાને વશ છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરીશ તસ્માત કૃષ્ણ એવ ગતિ. તો અન્ય દેવતાઓ માટે એવું કહ્યું છે કે ભાઈ પ્રકૃત છે, કે માયાને વશ છે વગેરે. પરંતુ શ્રી કૃષ્ણમ નિર્ગુણમ, શ્રી કૃષ્ણ છે એ તો આ ત્રણેય ગુણોથી પર છે. श्री कृष्ण को तो स्वरूप निर्गुण ही है, परंतु अत्यंत गंभीर तथा अनवगाह्य. अनवगाह्य એટલે जा स्वरूप को अंत दृष्टि नहीं पाई सके है, ऐसो आपको स्वरूप है अनवगाह्य. समझाणो? જ્યાં આપણી दृष्टि पहुंची नहीं सकती, जा स्वरूप को अंत दृष्टि नहीं पाई सके हैं, ऐसो आपको स्वरूप है अनवगाह्य, परंतु अत्यंत गंभीर है. भगवानનું જે સ્વરૂપ છે અત્યંત ગંભીર છે અને અનવગાહ્ય છે. એટલે કે જે સ્વરૂપને આપણી દૃષ્ટિ પહોંચી નથી શકતી એવું છે. जा स्वरूप को अंत दृष्टि नहीं पाई सके हैं, ऐसो आपको स्वरूप है. तासो लोक दृष्टि करी के નીલ જૈસો માલુમ પડે. એટલે ભગવાનનું જે શ્રી અંગ કેવું લાગે? મેઘશ્યામ. નીલ એટલે મેઘશ્યામ જેવું દર્શન થાય આપણને. લોક દ્રષ્ટિ કરી કે નીલ જૈસો માલુમ પડે. ભગવાનનું સ્વરૂપ છે આપણને નીલ એટલે મેઘશ્યામ જેવું દર્શન થાય છે. વસ્તુતઃ નીલ ગુણ વાળો આપકો સ્વરૂપ નહીં, પરંતુ એમાં કોઈ એવો નીલ गुण छे नहीं. वस्तुतः तो नील गुण वारो आपको स्वरूप नहीं है, किंतु वो वस्तु ही ऐसी है. वस्तु ही ऐसी है એટલે કે વસ્તુ સ્વભાવથી એવું દેખાય છે. એની ગંભીરતા, એની અનવગાહ્યતા, એને કારણે બ્રહ્મ છે એ એવું નીલ મેઘશ્યામ જેવું દેખાય છે. किंतु वो वस्तु ही ऐसी है. निज सामर्थ्य सो ही नील भासमान होवे. એટલે નિજ સામર્થ્યથી જ, વસ્તુ સ્વભાવથી જ એવું નીલ દેખાય છે, મેઘશ્યામ દેખાય છે. સમજાણ? જેમ કોઈ પદાર્થ છે એ એનો દાખલા તરીકે તમે કોઈ એવી ક્ષિતિજ ઉપર જાઓ મેદાનમાં, તો ત્યાં આપણને આકાશ અને પૃથ્વી આમ સ્પર્શ કરતા લાગે ને? એ વસ્તુ સ્વભાવથી લાગે. હકીકતમાં કોઈ ત્યાં ટચ નથી થતા, ત્યાં કાંઈ ધ એન્ડ નથી આવતો પૃથ્વીનો. સમજાણું? પણ એ આપણને વસ્તુ સ્વભાવથી દેખાય કે બંને એક થઈ જતા હોય. તમે રેલના પાટા ઉપર ઊભા રહ્યો, પછી આમ દૂર જુઓ તો તમને એવું લાગે કે બે પાટા ભેગા થઈ ગયા. ક્યારેક જોજો, ન જોયું હોય જોજો. આમ દૂર દૂર દ્રષ્ટિ કરો તો આપણને લાગે કે બે પાટા ભેગા થઈ જાય. ગાડી ટ્રેન થોડી ચાલે, પણ વસ્તુ સ્વભાવથી દેખાય આપણને એવું. હા, વાદળા અડી જાય ગિરનાર, તો એ વસ્તુ સ્વભાવથી લાગે છે. હકીકતમાં ત્યાં એવું ન હોય. એમ સમજમાં આવે છે વાત? બસમાં બેઠા હોય તમે તો વૃક્ષો ચાલતા દેખાય. ટ્રેનમાં તમે બેઠા હોય તો બીજી ટ્રેન ચાલતી હોય, તમને એમ લાગે કે તમારી ટ્રેન ચાલી. તો એ વસ્તુ સ્વભાવથી લાગે, હકીકતમાં એવું નથી. એમ એવી રીતના અહીંયા નીલ એનું જે ગાંભીર્ય છે, એનું જે અનવગાહ્ય છે, એને કારણે બ્રહ્મ એવા નીલ મેઘશ્યામ દેખાય છે. तो आपको स्वरूप ऐसा नहीं है, नील गुण वारो आपको स्वरूप नहीं है, किंतु वो वस्तु ही ऐसी है जो निज सामर्थ्य सो ही नील भासमान होवे है. એટલે વસ્તુ સ્વભાવથી એવો નીલ રંગ આપણો દ્રષ્ટિગોચર થાય છે. ન્યાય કે 24 ગુણન મેં જો રૂપ, એટલે ન્યાયશાસ્ત્ર છે નૈયાયિકોનું, એમાં 24 ગુણ, એમાં રૂપ પણ એક જાતનો ગુણ બતાવ્યો છે. न्याय के 24 गुणन में जो रूप नाम को गुण लिखियो है सो ब्रह्म में नहीं.
જે રૂપ નામનો એ કોઈ ગુણ છે એવું નૈયાયિકો કહે છે, ન્યાયશાસ્ત્ર કહે છે, એવો રૂપ નામનો ગુણ બ્રહ્મમાં નથી. रूप नाम को गुण जो लिखियो है न्याय शास्त्र में, ऐसो ब्रह्म में नहीं है. ब्रह्म रूप के गुण रहित है. न्याय शास्त्रनी परिभाषा चाले છે. એટલે ન્યાય શાસ્ત્રની પરિભાષા પ્રમાણે રૂપ નામનો જે ગુણ છે એનાથી બ્રહ્મ રહિત તો ભી ગંભીર है. समझाणु ने? ब्रह्म रूप नाम का जो गुण है न्याय शास्त्र प्रमाणे उनसो रहित है तो भी गंभीर है. तासो अपने स्वभाव सो ही એટલે વસ્તુ સ્વભાવથી જ નીલ ભાસમાન હોવે. વસ્તુ સ્વભાવથી જ આપણને મેઘશ્યામ દેખાય છે. યા મેં દ્રષ્ટાંત દેતે હૈ. આમાં ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત સમજો તો સમજમાં આવશે કે યા મેં દ્રષ્ટાંત દેતે હૈ કે જૈસે શૂન્યવત ગાઢમ વ્યોમવત બ્રહ્મ તાદૃશમ. એ દ્રષ્ટાંત આપ્યું જુઓ કે જેવી રીતના જૈસે અંધકાર તથા આકાશ रूप गुण रहित है, रूप के गुण रहित है तो भी गंभीर है. જુઓ તમે અંધકાર જુઓ, તમે આમ મેદાનની અંદર તમે જાઓ, અંધકાર જોવા મળે આપણને, તો એ અંધકાર કોઈ છે નહીં, વસ્તુ નથી. અંધકાર કોઈ પદાર્થ નથી. તમે એને પકડી નથી શકતા. પકડી શકો? આપણને અંધકાર છે, પણ રાત્રિના જે નિશાચરો છે, બિલાડી છે, ઉંદર છે, આ બધાને અંધકાર નથી લાગતો. એને તો અંધકાર છે, અંધકારમાં જ જોઈ શકે, અંધકારમાં પણ જોઈ શકે. સમજાય છે વાત? એટલે અંધકાર નામનો કોઈ પદાર્થ નથી. પછી બીજું દ્રષ્ટાંત આપ્યું. જૈસે અંધકાર તથા આકાશ, એની અંદર કોઈ રૂપ નામનું ગુણ નથી. જે નૈયાયિકો કહે છે કે 24 એના જે ગુણોનું વર્ણન કર્યું એમાં રૂપ નામનો કોઈ ગુણ પણ છે. એટલે રૂપ જે છે ને એ એક પ્રકારનો ગુણ છે. તો એવું રૂપ નામનો કોઈ ગુણ અહીંયા અંધકાર કે આકાશમાં નથી. તમે આકાશમાં ઉપર આમ જુઓ, આકાશમાં તો સ્કાય બ્લુ દેખાય, એ કોઈ આકાશ થોડી છે, એ તો એની દૂરીના કારણે એવું દેખાય છે. તમે ત્યાં જાઓ તો પાછું ત્યાંથી એવું દેખાય. ત્યાં કાંઈ હું આકાશ એટલે પૂરું થઈ જઈશ ને, એન્ડ આવી જાય. આ ઉપર સ્કાય બ્લુ દેખાય, આકાશ નથી, તો એની દૂરીના કારણે એવું લાગે આપણને. ત્યાં કોઈ એવો પદાર્થ જ નથી ઉપર. એટલે અંધારું જે છે ને, અંધકાર જે છે એ કોઈ પદાર્થ નથી. એવી રીતના આકાશ પણ કોઈ પદાર્થ નથી. એવો ઉપર દેખાય છે, પણ ત્યાં જાવ તો પાછું એવું જ દેખાય ઉપર. તો એવો કોઈ પદાર્થ નથી ભાઈ. એની ગંભીરતાના કારણે એવું લાગે, એની દૂરીના કારણે એવું લાગે. તો આકાશ रूप गुण रहित है तो भी गंभीर है. એના વસ્તુ સ્વભાવથી એવું દેખાય છે આપણને ઉપર. આવો સ્કાય બ્લુ કલર આકાશનો છે નહીં, પરંતુ વસ્તુ સ્વભાવથી આપણને આવો દેખાય છે. તાસો અપની સામર્થ્ય કરી કહી નીલ ભાસમાન હોવે. જો વસ્તુ સ્વભાવથી એવું નીલ ભાસમાન હોવે, ત્યાં કોઈ એવો ઠોસ પદાર્થ નથી. સમજાણું? ત્યાં આકાશ જે છે એ કોઈ આવો ઠોસ પદાર્થ નથી. તાસો અપની સામર્થ્ય કરી કે યાની વસ્તુ સ્વભાવ કરી કે નીલ ભાસમાન હોવે હે. દ્રષ્ટિ તો રૂપ કો ગ્રહણ કરવે વારી હે. અને દ્રષ્ટિ જે છે આપણી એ રૂપને ગ્રહણ કરે છે. આકાશ મેં તો કોઈ રૂપ નહીં દિખે. આકાશમાં કોઈ રૂપ જ નથી ભાઈ, પરંતુ વસ્તુ સ્વભાવથી એની ગાંભીર્યના કારણે, એની દૂરીના કારણે આપણને આવું ભાસમાન થાય છે. હકીકતમાં કોઈ એની અંદર રૂપ નથી. સમજાય છે વાત? આ દ્રષ્ટાંત આપ્યું. આકાશ મેં તો રૂપ નહીં દિખે હૈ તબ
दृष्टि अत्यंत दूर गई भई नील रूप को जैसो दिखे, नील रूप को जैसो दिखे है, तैसे आकाश को देखे है. એટલે આપણને નીલ રૂપ જેવું દેખાય દૂર 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 દૂર, પરંતુ હકીકતમાં ત્યાં આવું કોઈ નીલ રૂપ છે નહીં, પરંતુ વસ્તુ સ્વભાવથી આપણને એવું દેખાય છે. હકીકતમાં ત્યાં એ પદાર્થ નથી. તાસો આકાશ મેં રૂપ હે એસો નહીં જાણનો, એટલે આકાશમાં કોઈ રૂપ છે એવું ન માનવું. ऐसो ए रूप है, आकाश में रूप है ऐसो नहीं जाननो, किंतु रूप रहित ही आकाश, आकाश जो रूप रहित है, परंतु दूरीना कारणे एना गांभीर्यना कारणे આપણને એવું નીલ રૂપ ભાસમાન હોવે. સમજાણું ને? આકાશની અંદર કોઈ એવો ઠોસ રૂપ નથી ભાઈ, છતાં પણ આકાશ की गंभीरता के कारण नील रूप जैसो भासमान होवे है दूरीना कारणे. तासो आकाश में रूप है नहीं, आकाश में रूप है ऐसे नहीं जाननो, किंतु रूप रहित ही आकाश गंभीरता के कारण नील रूप जैसो भासमान होवे हैं, ऐसे ही ब्रह्म गंभीर है. આ સમજાવું છે. એવી જ રીતના બ્રહ્મનું સ્વરૂપ છે એ પણ એવું ગંભીર છે, એવું શૂન્યવત ગાઢમ. સમજાણું? ગંભીર હે. તાસો નીલ રૂપ જૈસો ભાસમાન હોવે, એટલે બ્રહ્મનું સ્વરૂપ આપણને મેઘશ્યામ જેવું દેખાય છે, વસ્તુ સ્વભાવથી એવું દેખાય છે. હકીકતમાં એવું કોઈ એનામાં રૂપ નથી. तासो नील रूप जैसो भासमान होवे है, जब आप गंभीरता को नहीं दिखावे है, तब आपको स्वरूप जैसो श्रुति में लिख्यो है वैसो ही दर्शन में आवे है. समझो, जब आप गंभीरता को नहीं दिखावे, જ્યારે ભગવાન છે પોતાનું આવું ગાંભીર્ય જે રૂપ છે, નીલ રૂપ જે છે આવું ન દેખાવે, ऐसो नहीं दिखावे है, तब आपको स्वरूप जैसो श्रुति में लिख्यो है, જેવું શ્રુતિની અંદર વર્ણન કર્યું છે વૈસો ही દર્શન में આવે है, એવું સ્વરૂપનું દર્શન થાય છે. જેવી રીતના બદર પાંડુ વદનો મૃદુગંડમ, આ યુગલ ગીતનો શ્લોક છે. 10મા સ્કંધના 35મા અધ્યાયનો 24મો શ્લોક છે. એમાં ગોપીજનો ભગવાનના સ્વરૂપનું આ રીતના વર્ણન કરે છે કે બદર એટલે બોર, પાંડુ પીળા કલરનું બોર, એવું વદન જેનું છે. બદર પાંડુ વદનો મૃદુગંડમ, એવું આપનું મુખારવિંદ છે, એવા આપનો વર્ણ છે. આવું ભાગવતજી વર્ણન કરે. पीत वर्ण, तो यह भागवत जी के श्लोक में वर्णन है. એટલે ગંભીરતાના કારણે મેઘશ્યામ લાગે છે, પરંતુ જ્યારે ભગવાન એવું નીલ રૂપ પ્રગટ ન કરે, ગંભીરતા को नहीं दिखावे है, तब कैसो उनको स्वरूप है. तो भागवत एम કહે છે કે ભાઈ બદર પાંડુ વદનો મૃદુગંડમ, પીત વર્ણનો છે આપનું स्वरूप है. यह भागवत जी के श्लोक में वर्णन है. कृष्णचंद्र के मुखारविंद के दर्शन व्रजभक्तन को बेर के समान पांडु वदन के अर्थात पीत गौर भय है. बदर पांडु वदनो मृदुगंडम. तो श्री कृष्णचंद्र के मुखारविंद के दर्शन व्रजभक्तन को बेर के समान એટલે બોરની જેમ, પાંડુ વદન કે એટલે પીળા કલરનું, પાંડુ એટલે પીળું, પાંડુ વદન કે અર્થાત પીત ગૌર ભય હે. એટલે જેમ હીરકચું બોર હોય ને કેવું વર્ણ થાય એનો, એવું પીત ગૌર ભય. ઇતને વિસ્તાર કરી કે ભગવાન પ્રાકૃત રૂપ રહિત હે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની અંદર આ રૂપ જે છે એ કોઈ પ્રાકૃત નથી ભાઈ. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ્ય તચ્ચુદ્ધમ શાકૃતિ સ્તૌમી. સમજી જાઓ. તો ઇતને વિસ્તાર કરી કે ભગવાન પ્રાકૃત રૂપ રહિત હે,
તાસો નેત્ર અપની સામર્થ્ય સો ભગવાન કો નહીં દેખ શકે હે. નેત્ર પોતાની સામર્થ્યથી પ્રભુનું દર્શન કરી શકતું નથી. એ પ્રતિપાદિત કિયો. આ વાત અહીંયા પ્રતિપાદન કરી. સમજાણું? નેત્ર છે એ પોતાના સામર્થ્યથી ભગવાનના સ્વરૂપને જોઈ શકતું નથી, પરંતુ ભગવાન પ્રગટ થાય, ભગવાનનો અવતાર થાય ત્યારે ભગવાન એવી ઈચ્છા કરે કે આ બધા મને જુએ, ત્યારે જ આપણું પ્રાકૃત ચક્ષુ ભગવાનના સ્વરૂપને જોઈ શકે. નહીંતર સામે બિરાજતા હોય તો પણ જોઈ શકાય નહીં. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ જૈસે નેત્ર ભગવાન તાસો નેત્ર अपनी सामर्थ्य सो भगवान को नहीं देख सके हैं. ये प्रतिपादन किए. नेत्र जैसे अन्य वस्तु को देख सके तैसे भगवान को भी देख सकते हुए, तो जैसे अन्य पदार्थ नेत्र आदि इंद्रिय अंशों पर नहीं है, तैसे ही भगवान भी नेत्र आदि इंद्रिय अंशों पर नहीं कहावेंगे. જે શ્લોકમાં કહ્યું કે અન્યથા દ્રક પૃષેત પરમ, એ પર નહીં કહેવાય. તો પછી જેવી રીતના આપણી નેત્ર છે એ આપણા પ્રાપંચિક પદાર્થોને જોઈ શકે છે, એવી રીતના જો બ્રહ્મને જોઈ શકતું હોત તો પછી બ્રહ્મ છે એ પર છે એવું નહીં કહી શકાય. જે શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ કહ્યું ને પરમ, અન્યથા દ્રક પૃષેત પરમ, એટલે જો બ્રહ્મ ગંભીર ન હોય, નીલ દેખાય નહીં, ચક્ષુ પરમ ન સ્પૃશેત, લૌકિક ચક્ષુ પર બ્રહ્મને સ્પર્શ કરતું નથી. અન્યથા જો લૌકિક ચક્ષુ છે બ્રહ્મને સ્પર્શ કરતું હોય તો એ પરમ ન, તો બ્રહ્મ જે છે એની પરતા નહીં રહે. સમજાણું? તો એને જે બધાથી પર છે, યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ, તો અક્ષર અને અક્ષરથી પર છે એ એની પર રૂપતા નહીં રહે. એટલે આપણે પાછળ જોયું ને, પ્રાકૃત ઇન્દ્રિય અગ્રાહ્ય, પ્રાકૃત ઇન્દ્રિયોથી એ ગ્રહિત થતા નથી, પ્રાકૃત ઇન્દ્રિયોથી એને જોઈ શકાતા નથી, એવું શ્રી મહાપ્રભુજી પાછળની કારિકામાં સમજાવ્યું. હવે જુઓ, નેત્ર જૈસે અન્ય વસ્તુનું દેખ શકે હે. નેત્ર આપણી આ ભૌતિક પ્રાકૃતિક પદાર્થોને જોઈ શકે છે. तैसे भगवान को भी देख सकते होय, तो जैसे अन्य पदार्थ नेत्र आदि इंद्रिय अंशों पर नहीं है. अन्य पदार्थो છે એ તો નેત્ર આદિ ઇન્દ્રિયોથી સામે જ છે, નેત્ર આદિ ઇન્દ્રિયોથી ગ્રહિત થાય છે, નેત્ર આદિ ઇન્દ્રિયોની સામે છે, એને પર ન કહેવાય. પર કોને કહેવાય? કે આપણા નેત્ર આદિ ઇન્દ્રિયોનો જે વિષય ન બનતું હોય એને પર કહેવાય. તો બ્રહ્મ જે છે એ પરાત્પર છે, આપણી નેત્ર આદિ ઇન્દ્રિયોનો વિષય બનતા નથી. તો તૈસે ભગવાન ભી નેત્ર આદિ ઇન્દ્રિયંશો પર નહીં કહાવેંગે. જો આ પ્રાકૃત ઇન્દ્રિયોથી દ્રષ્ટિગોચર થતા હોય તો. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ આગળ પાછળ કહ્યું કે પ્રાકૃત ઇન્દ્રિય અગ્રાહ્ય, તાસો નેત્ર અપની સામર્થ્ય સો ભગવાન કો નહીં દેખ શકે હે. એ સિદ્ધ ભયો. જે માયાવાદીઓએ શંકા ઉઠાવી હતી ને, હવે બ્રહ્મને રૂપ છે તો પછી પ્રાકૃત ઇન્દ્રિયોથી કેમ એને જોઈ ન શકાય, રૂપવાન હોય તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે પર છે, પ્રાકૃત ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે, પ્રાકૃત ઇન્દ્રિયોથી એને જોઈ શકાતું નથી. પછી તો પૂર્વ પક્ષે એવી શંકા કરી કે અવતારો તો જોઈ શકાય, અવતારોનું તો દર્શન થાય છે ને. તો મહાપ્રભુજી એનું સમાધાન કર્યું, ભાઈ અવતાર જ્યારે થાય છે ભગવાનનું, ત્યારે ભગવાન એવી ઈચ્છા કરે કે બધા સર્વસામાન્ય જન મને જોઈ શકે. ભગવાન એવી ઈચ્છા ન કરે તો ન દેખાય. ત્યારે અવતાર દશામાં પણ ભગવાન પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. અવતાર દશામાં પણ ભગવાન એવી ઈચ્છા કરે કે બધા મને જોઈ શકે તો જ જોઈ શકે, નહીતર ન જોઈ શકે. સમજાણું? એટલે બધી જ માયાવાદીઓની આર્ગ્યુમેન્ટનું ખંડન મહાપ્રભુજી અહીંયા કરેલું છે. તો તૈસે ભગવાન ભી નેત્ર આદि इंद्रियों पर नहीं कहावेंगे. जो नेत्र आदि इंद्रियों देखाता हो तो तासो नेत्र अपनी सामर्थ्य सो भगवान को नहीं देख सके हैं. ये सिद्ध भयो. आ बात अँ सिद्ध थई. यहाँ ही सो
પરાંચી ખાની વેતરણોત સ્વયંભૂ પરાગ પશ્યન કશ્ચિત ધીરા જાનંતી. આ શ્રુતિ છે કઠોપ ઉપનિષદની. પરાંચી ખાની, ખાની એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના દ્વાર બ્રહ્માજીએ બહારની બાજુ ખોલેલા છે. આપણી ઇન્દ્રિયોના દરવાજા કઈ બાજુ ખોલ્યા? બહારની બાજુ. આમ એટલે બહારનું જુએ બધા, અંદર જોતી જ નથી ઇન્દ્રિયો. પરાંચી ખાની વેતરણોત સ્વયંભૂ પરાગ પશ્યન કશ્ચિત ધીરા જાનંદ. બહુ સુંદર શ્રુતિ છે આ. શ્રુતિ છે કઠોપ ઉપનિષદની. પરાંચી ખાની વેતરણોત સ્વયંભૂ તસ્માત પરાગ પશ્યતિ ન અંતરાત્મન કશ્ચિત કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્મન એક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. પરાંચી એટલે બહારની બાજુએ, બહિર્મુખ એમ. બહારની બાજુએ. ખાની એટલે ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, એ બધા ઇન્દ્રિયોના દરવાજા બહારની બાજુ ખોલેલા છે. ખોલ્યા છે ને બધા ઇન્દ્રિયોના દરવાજા કઈ બાજુ ખુલે એમ રાખ્યા બ્રહ્માજીએ? બહારની બાજુ. સમજાણું? એ श्रुतिમાં तात्पर्य એવું છે કે परमात्मा ने मनुष्य की इंद्रियों को बाहर की ओर प्रवृत्त किया है, इसलिए मनुष्य स्वभावतः बाह्य जगत में ही देखने, सुनने, भोगने, अनुभव करने में लगा रहता है. આપણી ઇન્દ્રિયોના દ્વાર બહારની બાજુ ખુલેલા હોવાથી આપણે બહારનું જોઈએ, સાંભળીએ, બધું કરીએ છીએ. બહારના પદાર્થોને સાંભળીએ, એનો ભોગ કરીએ, એને જોઈએ, એનો અનુભવ કરીએ. પરંતુ કશ્ચિત ધીરા જાનંતી, કોઈ ધીર પુરુષ છે, કોઈ એવા જ્ઞાની જે છે, એ अपनी चित्त वृत्ति को भीतर की ओर आवृत चक्षु, भीतर की ओर मोड़ लेता है. અંદરની બાજુ મોડી લે છે. સમજે કે જ્ઞાનીઓ જે છે એ પોતાની બધી ઇન્દ્રિયોને आंतरमुख बनावे છે. भीतर की ओर मोड़ लेता है और अपने भीतर जो स्थित, जो प्रत्यगात्मा स्वरूप है, परमात्मा का जो स्वरूप है, उनका साक्षात्कार कर लेता है. कोई एवा धीर, कश्चित धीरा जानंती, कश्चित धीरा प्रत्यगात्मन एक्षत, कोई धीर जे छे एवा ज ई जे ब्रह्मने अंदर इंद्रियोने वाड़े छे त्यारे एने जुए छे. बाकी बधी इंद्रियोना द्वार परांची खानी बहारनी बाजू ज खुलेला છે. એ વાત અહીંયા સમજાવે છે. જુઓ, બહુ સુંદર વાત કરી. हाँ, तो परांची खानी कठोप उपनिषद 4:1. यह श्रुति में उल्टी इंद्रिय ब्रह्म को स्पर्श नहीं कर सके हैं. उल्टी इंद्रिय એટલે બહારની બાજુ ખુલેલી ઇન્દ્રિયો પરબ્રહ્મનો સ્પર્શ કરી શકતી નથી એવું કહ્યું છે. ઉલ્ટી ઇન્દ્રિય એટલે બહારની બાજુ જે ઇન્દ્રિયોના દ્વાર ખુલેલા છે એટલે બ્રહ્મનો સ્પર્શ કરી શકતી નથી, नहीं कर सके है. ये बात लिखी है. यासो यह शंका नहीं करनी कि भगवान में रूप इंद्रिय कुछ भी नहीं है. એટલે બ્રહ્મનું દર્શન આપણી પ્રાકૃત ઇન્દ્રિયો નથી કરી શકતી. એનો મતલબ એવો નથી કે બ્રહ્મમાં કોઈ રૂપ નથી, કે કોઈ ગુણ નથી, કે કોઈ રંગ નથી. એવું નથી સમજવાનું. यासो यह शंका नहीं करनी कि भगवान में रूप इंद्रिय कुछ भी नहीं है. तब तो आप जहाँ भक्तन को दर्शन देना चाहते होंगे वाकू भी कैसे दर्शन देते होंगे. जो एनाમાં रूप न હોય, इंद्रियों न હોય તો ભક્તોને કેવી રીતના દર્શન થઈ શકે ભાઈ? જો બ્રહ્મની અંદર કોઈ રૂપ, કોઈ વર્ણ, કોઈ આકાર ન હોય તો ભક્તને કેવી રીતના દર્શન થાય? એટલે એવું કોઈ શંકા નહીં કરવી કે ચાલો બ્રહ્મ છે એ ભગવાનનું સ્વરૂપ છે, ઇન્દ્રિયોથી નથી દેખાતું એટલે ભગવાનની અંદર કોઈ રૂપ જ નથી. એવું નથી. જો રૂપ ન હોય તો પછી ભક્તોને કેવી રીતના દર્શન થાય છે? क्योंकि दर्शन देनो चाहे हैं वाकु तो हस्त चरणारविंद आदिक इंद्रिय तथा रूपादि गुण सच्चिदानंदात्मक ही दिखे हैं.
પણ જે ભક્તોને દર્શન થઈ રહ્યું છે ભગવાનનું, ત્યારે કેવું થાય? આનંદ માત્ર કર પાદ મુખ ઉદરવાળા હસ્તચરણારવિંદ આદિક ઇન્દ્રિય અને રૂપાદિ ગુણ સચ્ચિદાનંદાત્મક હિ દિખે. બ્રહ્મનું સ્વરૂપ જે સચ્ચિદાનંદાત્મક છે, બ્રહ્મનો જે રૂપાદિક ગુણ, રૂપ વગેરે જે છે એ પણ સચ્ચિદાનંદાત્મક છે, અને આપના હસ્તચરણ વગેરે ઇન્દ્રિયો પણ આનંદાત્મક છે, સચ્ચિદાનંદાત્મક છે, એવું દર્શન ભક્તોને થાય છે. એટલે બ્રહ્મની અંદર બ્રહ્મ છે આપણી પ્રાકૃત ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે, એટલે એમાં કોઈ રૂપ કે ગુણ નથી એવું નથી ભાઈ. ભક્તોને દર્શન થાય છે ત્યારે પ્રભુના સાકાર રૂપના દર્શન થાય છે, ત્યારે પ્રભુનું જે રૂપ ગુણ ઇન્દ્રિયો ચરણારવિંદ મુખારવિંદ વગેરે એ પણ સચ્ચિદાનંદાત્મક દર્શન થાય છે. હવે આગળ અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? યાહી શ્લોકી શ્રી ગુસાઈજીને જુઓ, યાહી શ્લોકી श्री गुसाई जी ने करी भाई व्याख्यान को वर्णन करे हैं. भगवान को स्वरूप जैसो अनुग्रह वारो कृपा पात्र भक्त देखे हैं. जो भगवान को स्वरूप जैसो अनुग्रह वारो એટલે જેની ઉપર ભગવાનનો અનુગ્રહ હોય એવો કૃપાપાત્ર ભક્ત જ્યારે પ્રભુના સ્વરૂપનું દર્શન કરે છે, તૈસો હી માનનો ચાહીએ. એવું સ્વરૂપ બ્રહ્મનું માનવું જોઈએ. જે કૃપાપાત્ર ભક્તને ભગવાનના સ્વરૂપના દર્શન થાય એવું સ્વરૂપ ભગવાનનું માનવું જોઈએ. તૈસો હી માનનો ચાહીએ. અનેક રૂપ હોય વેશો બ્રહ્મપનો નહીં મીટે હે. અનેક રૂપો બ્રહ્મના હોવાથી, અનેક રૂપે ભક્તોને દર્શન આપતા હોવાથી એની બ્રહ્મરૂપતામાં કોઈ જાતની ક્ષતિ આવતી નથી. એનું કોઈ બ્રહ્મપણું કાંઈ છે એ મટી નથી જતું રૂપવાળા દર્શન ભક્તને થઈ જાય તો. જે માયાવાદીઓ જે એમ કહે કે ભાઈ બ્રહ્મ છે એની અંદર કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી, કોઈ ગુણ નથી, અને જ્યારે કોઈને એ સ્વરૂપ દર્શન થાય તો એ તો માયા સબલ ઈશ્વર છે, ત્યારે એ બ્રહ્મ નથી, તો માયાને કારણે માયાથી વશ થયેલો ઈશ્વર છે, માયા સબલ. એવું અહીંયા નથી ભાઈ. અનેક રૂપ હોય વેશો બ્રહ્મપનો નહીં મીટે હે. અનેક રૂપવાળા હોવાથી એના બ્રહ્મપણામાં કોઈ જાતનું ક્ષતિ આવતી નથી. યા મેં દૃષ્ટાંત દેતે હૈ કે જૈસો ગાઢો, જૈસો ગાઢો, ગાઢો યાની અર્થાત સૈંધવ, સૈંધવ લવણ એટલે સિંધાલુણ હોય ને, એનો ગાંગડો કેવડો હોય? સિંધાલુણના રોડ ઉપર મળે ને મોટા મોટા. એ સૈંધવ લવણ બાહિર ભીતર સો એક રસ હોય, એક રસ રહે. જેમ સિંધાલુણનો ગાંગડો છે એ અંદરથી ને બહારથી ને બધું એક રસ હોય, વચ્ચેથી ઉપરથી નીચેથી. એની જગ્યાએ તમે મિશ્રીનો લઈ લ્યો. આપણે ત્યાં મિશ્રી બહુ રસરૂપ છે, તો મિશ્રીનો ગાંગડો હોય તો એ ઉપર સાકર, તો ઉપરથી નીચેથી આજુબાજુ બધેથી એ મધુર હોય, સુમધુર હોય. એમ બ્રહ્મ પણ સર્વેન્દ્રિયો બ્રહ્મની આનંદ માત્ર કર પાદ મુખ ઉદરવાળા છે. તો જૈસો ગાઢો અર્થાત સઘન સૈંધવ લવણ બાહિર ભીતર સો એક રસ હોવે હે, ऐसे ही अनेक रूप वारो ब्रह्म भी सदा एक रस तथा शुद्ध રહે. માઇક નથી ભાઈ, એક રસ છે અને શુદ્ધ છે. એમ બ્રહ્મ પણ આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ વાળા છે અને એક રસ છે, શુદ્ધ છે, માઇક નથી, અલૌકિક છે, પ્રાકૃત ઇન્દ્રિયોથી અગ્રાહ્ય છે. ભગવાન જેની ઉપર કૃપા કરે એને દર્શન પણ થાય છે. પરાંચી ખાની કઠોપનિષદની હમણાં આપણે શ્રુતિ જોઈ ને, તો પરાંચી ખાની યા શ્રુતિ સો બ્રહ્મ નહીં દિખે હે એસો તાત્પર્ય નિકસે હે. જુઓ, આપણે હમણાં જ જોયું પરાંચી ખાનીમાં કે બ્રહ્મ છે, બ્રહ્માજીએ બધી ઇન્દ્રિયોના દ્વાર છે એ બહારની બાજુ ખોલેલા છે. એટલે બહારની બાજુ જે પ્રાપંચિક પદાર્થો છે એને ઇન્દ્રિયો જુએ છે, બ્રહ્મને જોઈ શકતી નથી. તો યા શ્રુતિ મેં બ્રહ્મ નહીં દિખે હે
આપણી ઇન્દ્રિયોના દ્વાર બહારની બાજુ ખોલેલા હોવાથી બ્રહ્મને જોઈ શકતી નથી. એસો તાત્પર્ય નિક્ષે તાસો તાસો તો લોક દ્રષ્ટિ સો નહીં દિખે હે, એ બાત સમજની. આનો મતલબ એવો છે કે લૌકિક દ્રષ્ટિ આપણી પ્રાકૃત દ્રષ્ટિથી એને જોઈ શકાતા નથી, લોક દ્રષ્ટિથી નહીં દિખે. સમજાણ? આપણી ભૌતિક ઇન્દ્રિયોથી, આપણી પ્રાકૃત ઇન્દ્રિયોથી બ્રહ્મ જોઈ શકાતા નથી. लोक दृष्टि से नहीं दिखे है, ये बात समझिए. वहाँ में दृष्टांत देते हैं कि जैसे सुने घर में कोई पदार्थ नहीं दिखे है, क्योंकि वहाँ दिखवे लायक कोई पदार्थ नहीं है. તમે કોઈ સૂનું ઘર હોય એટલે ખાલી મકાન, હજી રહેવા ન ગયા હોય, તમારા ઘરમાં કાંઈ દેખાય, જો નવું ખાલે ખાલી છે ને એમાં, તો તમે હજી રહેવા નથી ગયા તો એની અંદર કાંઈ ન દેખાય. તો જૈસે સુને ઘર મેં કોઈ પદાર્થ નહીં દિખે, એટલે ખાલી ઘરમાં કોઈ પદાર્થ જોઈ શકાતો નથી, क्योंकि वहाँ दिखवे लायक कोई पदार्थ नहीं है. ऐसे ही लोक दृष्टि करी के दिखवे लायक पदार्थ लौकिक रूप है. એટલે લૌકિક દ્રષ્ટિથી જે પદાર્થ આપણે જોઈએ છીએ એ બધા લૌકિક રૂપો છે. તથા બ્રહ્મે તો લૌકિક રૂપ નહીં હે, બ્રહ્મા તો આવું કોઈ લૌકિક રૂપ છે નહીં. બ્રહ્મની અંદર આવું કોઈ લૌકિક રૂપ તો છે નહીં ભાઈ. तासो लोक दृष्टि सो शून्य के समान ब्रह्म प्रकाशमान नहीं होवे है. એટલા માટે લોક દૃષ્ટિ સો શૂન્ય કે સમાન બ્રહ્મ પ્રકાશમાન નહીં હોવે હે. મતલબ કે આપણે આપણી લૌકિક ઇન્દ્રિયોથી એને ગ્રહિત થતા નથી. એટલે ભક્તના માટે જ્યારે કૃપા કરીને ભગવાન દર્શન આપે ત્યારે એનું દર્શન થાય છે. અથવા તો ભગવાન જ્યારે પ્રગટ થાય ને ભગવાન એવી ઈચ્છા કરે કે સર્વ લોક સમુદાય મને જુએ, તો એવી ભગવાનની ઈચ્છા થાય ત્યારે ભગવાનનું દર્શન થાય છે. આપણી લૌકિક દૃષ્ટિથી એને જોઈ શકાતા નથી. સમજમાં આવ્યું? લોક દૃષ્ટિ સો બ્રહ્મ પ્રકાશમાં નહીં હોવે હે. દર્શન હોઈવે કે દો પ્રકાર હૈ. ભગવાનનું દર્શન થવામાં બે પ્રકાર શાસ્ત્રમાં સમજાવ્યા છે. એક પ્રકાર તો ये है कि जाके अर्थ भगवान प्रगट હોય वो દર્શન કરી શકે. એક પ્રકાર એવો છે કે જેના માટે ભગવાન પ્રગટ થાય એ ભગવાનને જોઈ શકે. જાકે અર્થ ભગવાન પ્રગટ હોવે, જે કૃપાપાત્ર ભક્તના માટે ભગવાન પ્રગટ થાય ये भगवान ने જોઈ શકે. दूसरो प्रकार ये है कि जिन जीवन को अन्य मनुष्य के समान ही अपनो भी स्वरूप दिखाई वे की भगवान की इच्छा होवे हैं, तब अन्य मनुष्य. दूसरे प्रकार ये है कि जिन मनुष्य को अन्य मनुष्य के समान ही अपनो भी स्वरूप दिखाई वे कि भगवान की इच्छा होवे हैं, तब अन्य मनुष्य जैसे ही भगवान भी दिखे हैं. समझो, एक प्रकार एवो कि भगवान भक्तनी सामे पोताना स्वरूपने प्रगट करे छे भक्तना भावने अनुरूप. यद्यध्यात उरुगाय विभावयंती तत्तद वपु प्रणयते सदनुग्रहाय. जेवो भक्तनो भाव छे ए भावने अनुरूप भक्तोने प्योरली भक्तने दर्शन आपवा माटे પ્રભુ પ્રગટ થાય ત્યારે ભક્ત એને જોઈ શકે, એનું દર્શન કરી શકે. અને બીજું કે ભગવાનની જ્યારે અવતાર દશા હોય ત્યારે ભગવાન એવી ઈચ્છા કરે કે આ સર્વસાધારણ સમુદાય, જન સમુદાય મને જોઈ શકે, તો ત્યારે સર્વસાધારણ લોકો જ્યારે ભગવાનને જુએ છે એ તો કેવું દેખાય? એને મનુષ્ય જેમ બીજા દેખાય એમ ભગવાન દેખાય. આ બીજો પ્રકાર જુઓ. સમજાય ને વાત? ભગવાન તો પ્રગટ હોય બધાની સામે, દુર્યોધનની સામે હતા, તો એને કઈ ભગવાનનું ભગવત્વ લાગતું નહોતું. કંસની સામે હતા, પૂતનાની સામે હતા, શિશુપાલની સામે હતા, ભગવાન તો પ્રગટ. પરંતુ ત્યાં એનું કોઈ ભગવત્વ, એનું એને દર્શન થતું નહોતું. એને સામાન્ય કોઈ મનુષ્ય કે કોઈ પરાક્રમી
યાદવ કે કોઈ એ રીતના મહાપુરુષ કે કોઈ मायावी, दुर्योधन तो मायावी कहता। तो दूसरो प्रकार ये है कि जिन मनुष्य को अन्य मनुष्य के समान ही अपने भी स्वरूप दिखावे कि भगवान की इच्छा हो, એટલે સર્વસાધારણ મનુષ્યના જેવા જ સન મનુષ્ય આકૃતિ રૂપે સ્વરૂપ પ્રભુ પોતાનું બતાવે, તબ અન્ય મનુષ્ય જૈસે ही ભગવાન દિખે હે, એટલે અન્ય મનુષ્યોના જેવા જ એ લોકોને ભગવાન દેખાય. ભગવાનમાં કઈ ભગવાન જેવું ન દેખાય એને. સામાન્ય જે મનુષ્ય છે એવા એને, સામાન્ય જન સમુદાયને એવા દેખાય. એ તો મહાપ્રભુજીના પ્રસંગમાં આપણે જોઈએ કે ભાઈ મહાપ્રભુજીનું દર્શન બધાને નહોતું થતું. પ્રાકૃતાનુકૃતિ વ્યાજે મોહિતાસુર માનુષ, પ્રાકૃત મનુષ્યના જેવું સ્વરૂપ ધારણ કરીને જે અભક્તો છે એને મોહ પમાડે છે શ્રી મહાપ્રભુજી. ભક્તને અલૌકિક સ્વરૂપના દર્શન થાય છે. ભક્ત નથી એને સામાન્ય મનુષ્યના જેવા દેખાય છે. अन्य मनुष्य जैसे ही भगवान दिखे तथा जिनके अर्थ प्रागट्य नहीं है ऐसे आसुरी जीव शास्त्रोक्त ब्रह्म को असत माने अर्थात झूठो माने हैं, उनको भगवान असत जैसे ही दिखे. जो जे आसुरी जीवो છે એને ભગવાનનું સ્વરૂપ કેવું દેખાય? આસુરી જીવ શાસ્ત્રોક્ત બ્રહ્મકુ અસત માને, એટલે કે બ્રહ્મ જેવો કોઈ છે જ નહીં પદાર્થ, તો અર્થાત જૂઠો માને એટલે મિથ્યા માને છે. આસુરી જીવો છે બ્રહ્મને મિથ્યા માને છે, બ્રહ્મ જેવું કોઈ છે જ નહીં. જેમાં મ્લેચ્છો છે, મૂર્તિઓ તોડી દે છે, તો એ બધા આસુરી જીવો છે. એ બ્રહ્મને આવું असत माने છે, झूठो माने है. उनको भगवान असत जैसे ही दिखे है. केवी रीतना? तो कि जैसे सुने घर में कछु नहीं दिखे है ऐसे भगवान प्रकाशमान नहीं होवे है. एम भगवान जे છે એ આ રીતના આવા લોકોને પ્રકાશમાન નથી થતા. જેમ સુના ઘરની અંદર આપણને કંઈ જોવા ન મળે એમ આવા લોકો જે છે, આસુરી લોકો જે છે, એને ભગવાન અસત દેખાય છે. એના માટે એ પ્રકાશમાન નથી થતા. ક્યોંકિ માયૈત્ય અસુરાસ્તમ યથા યથો ઉપાસતે, મૃદગલો ઉપનિષદ 3:3. માયૈત્ય असुरास्तम यथा यथो उपासते. आ मृदगलो उपनिषद नु वाक्य है. या मंडल ब्राह्मण की श्रुति में जो जैसी उपासना करे हैं वाकु वैसे ही भगवान भासमान होवे हैं. એટલે જે જેવી રીતના ઉપાસના કરે ભગવાન એને એવી રીતના ભાસમાન થાય છે. તો અસુરો છે એ માયાની ઉપાસના કરે તો એને માયારૂપ ભગવાન દેખાય. અસુરો જે છે એ માયાની ઉપાસના કરે તો એને માયારૂપ દેખાય. આપણે એને પરબ્રહ્મ તરીકે, આપણે એને સચ્ચિદાનંદ રૂપે એનું ભજન કરીએ તો આપણને સચ્ચિદાનંદ રૂપ પરબ્રહ્મ આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ દર્શન થાય છે. અને અસુરો જે છે એ માયાની ઉપાસના કરે છે. એટલે આપણે ભાગવતજીની અંદર પણ આવે કે જ્યારે પૂતના અને આવા બધા અસુરો છે એને જ્યારે સામર્થ્ય પ્રાપ્ત કરવી હોય તો એ પોતાની જે આરાધ્ય માયા છે એનું ધ્યાન ધરે, એવું વર્ણન આવે. માયાનું ધ્યાન ધરે એને માયાત્ય અસુરા. અસુરો જે છે એની ઉપાસ્ય કોણ છે? માયા છે ને. તો જેવી जो जैसी उपासना करे है वाकु वैसे ही भगवान भासमान होवे हैं, ऐसे लिख्यो है आ मृदगलो उपनिषद में કે જે જેવી રીતના ઉપાસના કરે એવી રીતના બ્રહ્મ એને ભાસમાન થાય છે. અથવા શૂન્ય નામ અંધકાર કો હે, શૂન્યવત ગાઢમ એમ જે કીધું ને શ્લોકમાં, તો શૂન્ય એટલે શું? શૂન્ય નામ અંધકારનો સમજી લ્યો. તો शून्य नाम अंधकार को है अथवा शून्य नाम अंधकार को है. जैसे अंधकार वाले घर में दिया बिना धरी भई वस्तु भी नहीं दिखे है. अंधकार वाળું ઘર જુઓ, ઘરમાં અંધારું થઈ જાય પછી દીવા વગર આપણને એમાં રાખેલા કોઈ પણ પદાર્થ છે એ જોઈ શકાતો નથી. તો અંધકાર વાળે ઘર મેં દિયા બિના ધરી ભઈ એટલે રાખેલી વસ્તુ
भी नहीं दिखे हैं, ऐसे अनुग्रह विना अवतार समय में विद्यमान भी भगवान नहीं दिखे हैं. સામાન્ય મનુષ્ય દેખાય છે, સમજાણું ને? ऐसे अनुग्रह વિના, ભગવાનની કૃપા વગર, ભગવાનના અનુગ્રહ વિના અવતાર સમય મેં ભી, જ્યારે ભગવાનનો અવતાર કાલ હોય ત્યારે પણ વિદ્યમાન ભી ભગવાન નહીં દિખે. ત્યારે ભગવાન સામે જ બિરાજે છે, છતાં પણ એને ભગવાનનું દર્શન થતું નથી. એને કોઈ સામાન્ય મનુષ્ય લાગે, કોઈને માયા લાગે, સમજાઈશ ને? કોઈને પરમ તત્વ લાગે, કોઈને યોગીનામ પરમ તત્વ, કોઈને મૃત્યુ લાગે, સાક્ષાત મૃત્યુ ભોજપતે. કંસને તો મૃત્યુ જેવા દેખાણા. સ્ત્રીઓ હતી મથુરાની, એને સાક્ષાત મન્મથ કામદેવ જેવા દેખાણા છે ને. તો જૈસે અંધકાર વારે ઘર મેં દિયા बिना धरी भई वस्तु भी नहीं दिखे है, ऐसे ही अनुग्रह विना अवतार समय में भी विद्यमान भी भगवान नहीं दिखे है. अवतार હોય તો પણ ન દેખાય એને. અવતાર હોય ત્યારે પણ એને સામાન્ય મનુષ્ય જેવું દેખાય. ભગવાન છે એવું એને લાગતું નથી. ભગવાનની કૃપા હોય તો જ આપણને એવું ભગવાન તરીકે દર્શન થાય છે. જ્યાં સમય અવતાર નહીં હોય વહ સમય તો સ્વરૂપ પ્રગટ નહીં હે. જે સમયે ભગવાનનો અવતાર નથી તે સમયે તો ભગવાનનું કોઈ સ્વરૂપ જ પ્રગટ નથી. તાસો રૂપ રહિત આકાશ જૈસે નહીં દિખે, તાસો રૂપ રહિત આકાશ જૈસે નહીં દિખે. એટલે આકાશ જેમ રૂપ રહિત છે એને જોઈ શકાતું નથી. સમજાણું ને? આકાશની અંદર કોઈ રૂપ નથી, કોઈ ઠોસ પદાર્થ નથી. તો જેવી રીતના रूप रहित आकाश जैसे नहीं दिखे है, तैसे भगवान भी नहीं दिखे. જેમ રૂપ રહિત પદાર્થ આપણે જોઈ નથી શકતા એમ ભગવાનનું દર્શન પણ નથી થતું. વહાં ઈચ્છા કુ હી રૂપ કે ઠિકાને સમજનો. એટલે ભગવદ ઈચ્છાથી જ એના સ્વરૂપને જોઈ શકાય છે. સમજાણું? વહાં ઈચ્છા કુ હી રૂપ કે ઠિકાને સમજનો, યાની કે ભગવદ ઈચ્છાથી જ ભગવાનના સ્વરૂપનું દર્શન થાય છે. જૈસે રૂપ નહીં હોય તો પદાર્થ નહીં દીખ શકે હે. જેમ રૂપ વગરનો કોઈ હોય, રૂપ જેમ રૂપ ન હોય, જૈસે રૂપ નહીં હોય તો પદાર્થ નહીં દિખે હે, તૈસે ही ઈચ્છા નહીં હોય ભગવાન કી તો ભગવાન નહીં દિખે હે. એવી જ રીતના ભગવાનની ઈચ્છા ન હોય તો ભગવાનનું દર્શન ન થાય. ભગવાન ઈચ્છા કરે કે આને મારું સ્વરૂપ ન દેખાય તો ન દેખાય, બીજા બધાને દેખાય. સમજાઈશ ને? ટોળના ઘનોમાં પધારતા હતા તો કુંભનદાસજીને દેખાતું હતું, સદુ પાંડેને આ બધા ભગવદીઓને દેખાતું હતું. સામે મળતા હતા, એને એમ લાગે કે આ ભેંસોને લઈને જાય છે, ઠાકોરજી ઉપર બિરાજે છે, એવું તો કોઈને દેખાતું જ નહોતું. સમજાણું ને? તો તૈસે ઈચ્છા નહીં હોય તો ભગવાન નહીં દિખે હે. ઈચ્છા હોય તો ભગવાનનું દર્શન થઈ શકે, ઈચ્છા ન હોય તો ભગવાન સામે હોય તો પણ દર્શન ન થાય. જૈસે રૂપ નહીં હોય તો પદાર્થ નહીં દિખ શકે હે, તૈસે ही इच्छा नहीं હોય તો ભગવાન નહીં दिख सके हैं. अन्य लोगन को दृष्टि करी के ही जब आप अपनो स्वरूप दिखावनो चाहे हैं तब भगवद अनुग्रह भगवद इच्छा करी के लोक दृष्टि भी हरि को स्पर्श करे हैं. समझाण? अन्य लोगन को दृष्टि करी के ही जब आप अपनो स्वरूप दिखावनो चाहे हैं, એટલે અન્યને પણ ભગવાન જ્યારે એવું કૃપા કરીને પોતાના સ્વરૂપનું દર્શન કરાવવાની ઈચ્છા કરે છે ત્યારે ભગવાનના અનુગ્રહથી, તો ભગવદ અનુગ્રહ તબ ભગવદ અનુગ્રહ ભગવદ ઈચ્છા કરી કે લોક દ્રષ્ટિ ભી હરિ કો સ્પર્શ કરે હે. એટલે હરિને જોઈ શકે છે. જ્યારે પ્રભુ એવી કૃપા કરે, ભગવાન એવો અનુગ્રહ કરે તો આપણી લૌકિક દ્રષ્ટિથી પણ એના સ્વરૂપને જોઈ શકાય, એનું દર્શન આપણે કરી શકીએ. જૈસે મહાભારત में
अश्वमेघ पर्व में उत्तंक को लोक दृष्टि करके ही भगवान के दर्शन कराय। એટલે અહીંયા ભગવાનની ઈચ્છા એવી હતી કે આ ઉત્તંક મને જુએ, તો મહાભારતની અંદર અશ્વમેઘ પર્વની અંદર ઉત્તંકનું આવે આખ્યાન, ઉત્તંક को लोक दृष्टि करके ही भगवान के दर्शन कराए हैं। એટલે લૌકિક એની જે પ્રાકૃત જે ઇન્દ્રિયો છે એનાથી પણ ભગવાનનું દર્શન એને થયું, સમજ્યા? હા, ઉત્તંક को लोक दृष्टि करके ही, એટલે એની પ્રાકૃત ઇન્દ્રિયોથી પણ, એની જે લોક દ્રષ્ટિ જે છે પ્રાકૃત ઇન્દ્રિય ચક્ષુ છે એનાથી પણ એને ભગવાનનું દર્શન થયું, કેમ કે ભગવાને એવી ઈચ્છા કરી કે ઉત્તંક મને જોઈ શકે એની પ્રાકૃત ઇન્દ્રિયોથી, તો જોઈ શક્યા। ઉદ્યોગ પર્વ મેં કૌરવન કો ભી લોક દ્રષ્ટિ કરી કે ही દર્શન કરાય, અને બધા કૌરવો જે છે એની સામે પણ ભગવાને એવું રૂપ પ્રગટ કર્યું કે એને પણ એવી લોક દ્રષ્ટિથી પણ, લોક દ્રષ્ટિથી એટલે લૌકિક દ્રષ્ટિથી પણ એને ભગવાનનું દર્શન કરી શક્યા। या पक्ष को हृदय में राखी के दूसरो अर्थ करे है। या पक्ष को हृदय में राखी के, હવે આ પક્ષને હવે સમજાવ્યો, હવે બીજો અર્થ કરે છે કે જલસો ભરે બાદલ। આ તો બધાને હવે સમજાઈ ગયું છે સારી રીતે કે ભગવાનનું દર્શન કે કોને થાય છે, કોને નથી થતું, કેવી રીતના થાય છે, કેવી રીતના નથી થતું, કેવી ઇન્દ્રિયોથી થાય છે, કેવી ઇન્દ્રિયોથી નથી થતું, વગેરે વગેરે બધું સુંદર રીતે આપણા ટીકાકારોએ આપણને સમજાવી દીધું, મહાપ્રભુજીએ આપણને સમજાવી દીધું। એ ઉત્તંગ વ્યક્તિ છે, ઉત્તંગ ઉત્તંક છે, ઉત્તંક કુ। હવે બીજી દ્રષ્ટિ સમજાવે છે કે જલસો ભરે બાદલ જૈસે શ્યામ છે ને, જલથી ભરેલા વાદળાઓ છે આપણને કેવા દર્શન થાય, મેઘ શ્યામ। તો જલસે ભરે બાદલ कैसे दिसे है मेघ श्याम, जैसे श्याम तथा आकाश जैसो श्याम स्वरूप लोक दृष्टि करी के जो प्रतीत होवे हैं वो ब्रह्म ही है। એટલે આપણને ભગવાનનું સ્વરૂપનું દર્શન જ્યારે થાય, વર્ણન આવે મેઘ શ્યામમ આવે ને, તો જન્મ પ્રકરણમાં ભગવાનના પ્રાગટ્ય વખતે પણ એવું જ વર્ણન છે કે મેઘથી ભરેલું જે વાદળું છે એના જેવા શ્યામ। તો આકાશ જૈસો શ્યામ અથવા બાદલ જૈસે શ્યામ, એવું શ્યામ સ્વરૂપ જે આપણને લોકમાં ભગવાન પ્રગટ થાય ત્યારે જે દર્શન થાય છે લોક દ્રષ્ટિ કરી કે જો પ્રતીત હોવે હે વો બ્રહ્મ ही है, એ બ્રહ્મ જ છે, એ સાક્ષાત પરબ્રહ્મ જ છે। મેઘશ્યામ આપણને જે દર્શન થાય છે ને, હા, આપણી ભૌતિક દ્રષ્ટિથી પણ એવા મેઘશ્યામ જેવા દર્શન થાય છે, એ બ્રહ્મ જ છે, એ પરબ્રહ્મ જ છે, ઔપાધિક અથવા તો માહિક નહીં, એ સાક્ષાત સચ્ચિદાનંદ ભગવાન પુરુષોત્તમ પરબ્રહ્મ છે। એ કોઈ માયાવાદીઓ જે ઔપાધિક કે માયિક કહે છે એવું નથી ભાઈ, એ કોઈ ઔપાધિક નથી, કોઈ માયિક નથી ભગવાનનું રૂપ, એ સાક્ષાત પરબ્રહ્મ છે, એ ઔપાધિક નથી। માયાવાદીઓનું માયા સબલ ઈશ્વર નથી, ઔપાધિક અથવા તો માયિક નહીં है, क्योंकि वो वस्तु ही ऐसी है। એટલે વસ્તુ સ્વભાવથી જ આપણને એવું દર્શન થાય છે, વસ્તુ સ્વભાવથી જ આપણને એવું મેઘશ્યામ ભગવાનના સ્વરૂપનું દર્શન થાય છે, क्योंकि वो वस्तु ही वैसी है। वस्तु स्वरूप युक्ति की यानी उपपत्ति की अपेक्षा नहीं करे हैं। એટલે જે વસ્તુ સ્વભાવ વસ્તુ સ્વરૂપ જ એવું મેઘશ્યામ જ એવું દર્શન થાય છે, એમાં કોઈ યુક્તિની જરૂર નથી, એમાં કોઈ ઉપપત્તિ, કોઈ તર્ક કે કોઈ યુક્તિની ત્યાં અપેક્ષા નથી, સમજાય ને? બ્રહ્મ એવું દર્શન થાય છે એટલે થાય છે ભાઈ, એમાં કોઈ યુક્તિ કે કોઈ ઉપપત્તિ કે કોઈ તર્કની અપેક્ષા ત્યાં નથી।
શ્રી કૃષ્ણ યદિ શુદ્ધ પરબ્રહ્મ ન હોતે, જુઓ શ્રી કૃષ્ણ શુદ્ધ પરબ્રહ્મ છે, સાક્ષાત પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, જે ભૂતલ ઉપર પ્રગટ થઈને બધા જ નો ઉદ્ધાર કરે છે. કૃષ્ણ પ્રાદુર્બભુવ સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવ, બધાનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ભૂતલ ઉપર પ્રાદુર્ભૂત થાય છે. તો જો શ્રી કૃષ્ણ યદિ શુદ્ધ પરબ્રહ્મ ન હોતે તો જ્ઞાન રહિત પશુ પક્ષી વૃક્ષાદિકંકુ પ્રકૃતિ કાલસો પર નિજ સ્વરૂપ કી પ્રાપ્તિ નહીં હોતી. જો એ પરબ્રહ્મ ન હોય તો આવા બધા જે નિસાધન લોકો છે કે પશુ પક્ષી વૃક્ષ વગેરે જે છે એનો પણ ભગવાને પોતાની પ્રાપ્તિ કરાવી. જો એ પરબ્રહ્મ ન હોય તો કેવી રીતના એ બધાને પશુ પક્ષી વૃક્ષ વગેરે જે છે એને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે? એ જેમ બતાવે છે કે એ પરબ્રહ્મ છે, કે ન તે નાધિત શ્રુતિ ગણા નો ઉપાસિત મહત્તમા અવ્રત તપ્ત તપસા સત્સંગાન મામ ઉપાગતા કેવલેની ભાવે ન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગા સિદ્ધા મામી યુરંજસા. આવા બધા મૂઢ જાતિના જે છે પશુ પક્ષી વૃક્ષ નદી એ પણ ભગવાનને પ્રાપ્ત કરી ગયા. કેમ કરી ગયા? એ પરબ્રહ્મનું સામર્થ્ય છે, એનું પ્રમેય બલ છે. સમજાણું ને? બીજા કોઈ સ્વરૂપની અંદર એવી સામર્થ્ય નથી. ત્યાં બધી સાધનની ડિમાન્ડ છે. જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે ઇતર દેવી દેવતાની ઉપાસના હોય કે પૂજા હોય, એમાં સાધન કરો તો ફળ મળે. એમાં કોઈ આવા પશુ પક્ષી વૃક્ષ કે નિસાધનનો ઉદ્ધાર ન્યા ન થાય. નિસાધનનો ઉદ્ધાર તો એક પરબ્રહ્મ જ કરે. એનામાં જ એવું સામર્થ્ય છે કે આવા બધા પશુ પક્ષી વૃક્ષ નદી આદિ રૂપેણ તે નાધિત શ્રુતિ ગણાનોપાસિત મહત્તમા કેવલેની ભાવેન ગોપીઓ ગાવો ખગા મૃગા, ગાયો હરણ, ગોપીજનો ગાયો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગ, આ બધાનો ઉદ્ધાર ભગવાને કર્યો કોઈ જાતની સાધનની ડિમાન્ડ વગર. બધા નિસાધન હતા. અને એમાં હરણીઓ છે એ તો સાવ મૂઢ હતા, પશુ પક્ષીઓ તો મૂઢ હતા, નાગ લોકો તો સાવ મૂઢ હતા. એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો કે ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્યેતા ત્યાં નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આ કર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકે. આવા મૂઢ જાતિના હરણોને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ ભાઈ. તો એ સામર્થ્ય કોનું? હરણનું નહીં, પરબ્રહ્મનું. તો શ્રી કૃષ્ણ યદિ શુદ્ધ પરબ્રહ્મ ન હોતે તો જ્ઞાન રહિત, જુઓ જ્ઞાન રહિતનો ઉદ્ધાર ન થાય. જ્ઞાન રહિત જે હતા બધા ભગવાનના સ્વરૂપના જ્ઞાન રહિત એવા પશુ પક્ષી વૃક્ષ લતા હરણ, એ બધાનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. એ બધાને પણ પ્રકૃતિ અને કાલસો પર નિજ સ્વરૂપ કી એટલે ભગવાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી, જે કાલાતીત છે. કાલાતીત સ્વરૂપની પ્રાપ્તિ કરાવી. એટલે એ પરબ્રહ્મ છે શ્રી કૃષ્ણ. પરબ્રહ્મ તું કૃષ્ણો હિ. અથવા આપ યદि પરબ્રહ્મ ન હોતે તો આપકો अपने शत्रु जानवे वारे पूतना आदि दैत्य प्रकृति कालातीत भगवान के स्वरूप को नहीं प्राप्त होते. જો એ પરબ્રહ્મ ન હોય તો પછી ભગવાનને જે શત્રુભાવથી ભજતા હતા, ભગવાનની પ્રત્યે જેને શત્રુભાવ હતો, પૂતના છે, કંસ છે, શિશુપાલ છે, દંતવક્ર છે, આ બધા પૌંડ્રક છે, આ બધા લોકો છે ભગવાનને દ્વેષ, ભગવાન પ્રત્યે દ્વેષ ભાવ હતો. એને ભગવાને કાલથી અતીત, કાલાતીત ભગવાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી. સમજાણ? ભગવાને કોઈને સારૂપ્ય મુક્તિ આપી તો કોઈને એવી સાલોક્ય મુક્તિ આપી, સાલોક્ય સારૂપ્ય એકત્વમ અપ્યુત આપીને બધાને. તો એ ભગવાન પરબ્રહ્મ છે, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, એ વાત અહીંયા સિદ્ધ થાય છે કે આવા જે નિસાધન છે એનો પણ ઉદ્ધાર કર્યો, સુસાધનનો કર્યો અને દુષ્ટ સાધનનો પણ ઉદ્ધાર કર્યો. એ બ્રહ્મનું કર્તૃમ અકર્તૃમ
અન્યથા કર્તૃમ સર્વ સામર્થ્ય છે એ પરબ્રહ્મ છે, એનું ઐશ્વર્ય છે. સમજમાં આવ્યું? તો જે લોકો સાવ મૂઢ હતા, નિસાધન હતા, પશુ પક્ષી વૃક્ષ વગેરે, હરણ વગેરે, એનો પણ ઉદ્ધાર કર્યો છે. એને પણ કાલથી અતીત ભગવાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે. એ નિસાધન હતા. આ એનું દૃષ્ટાંત છે. અને હવે કહે છે કે દુષ્ટ સાધન, જે પૂતના, કંસ, શિશુપાલ, દંતવક્ર, આ બધા તો દુષ્ટ સાધન જીવો હતા. એનોય ભગવાને ઉદ્ધાર કરીને કાલથી અતીત ભગવાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી. તો એ પરબ્રહ્મતા એની સિદ્ધ થાય છે કે પરબ્રહ્મ જ આ રીતે સુસાધનને, નિસાધનને અને દુષ્ટ સાધનને ફલદાન કરે છે. यदि परब्रह्म न होते तो आपको अपने शत्रु जानवे वारे पूतना आदि दैत्य, પૂતનાને તો નરક મળવું જોઈએ, બાલઘાતીની હતી, એને બદલે ભગવાને એને માની ગતિ આપી દીધી, એને મોક્ષ આપી દીધો. ભાગવતજીમાં વર્ણન આવે, અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયાપ્યાય યદપ્ય લેભે ગતિમ ધાતૃચિત્તામ કમવા દયાલમ શરણમ વ્રજે. ધાતૃની ગતિ આપી, માતાની ગતિ આપી. તો આવા દૈત્યો જે છે, કંસ છે, શિશુપાલ છે, એ બધાને ભગવાને એવી ઉત્તમ ગતિ આપી છે. કાલથી પણ અતીત એને ભગવાને પોતાના સ્વરૂપની એને પ્રાપ્તિ કરાવી. આ તો ભગવાનની અદ્ભુત કર્મતા છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતે યોયત. તો આ અદ્ભુત કર્મ છે. અસાધનમ અપી સાધનમ કરોતી, સાધનમ અપી અસાધનમ કરોતી. કે પૂતના જે ભગવાનને મારવા આવી એને ભગવાને મોક્ષ આપ્યો. શિશુપાલ, કંસ એવાને મોક્ષ આપી દીધો. કેમ કે ભગવાન અદ્ભુત કર્મા છે. સમજાણું ને? તો પૂતના આદિ દૈત્ય પ્રકૃતિ, દૈત્યોને પણ કાલાતીત ભગવાન કે સ્વરૂપ को प्राप्त नहीं होते जो એ પરબ્રહ્મ ન હોતે તો. એની પરબ્રહ્મ રૂપતા અહીંયા સિદ્ધ થાય છે. ઇન કહે ભય પ્રકારન કો અપને અપને અધિકાર અનુસાર ઉપયોગ. હે ભાઈ, આ જે બધો પ્રકાર અહીં બતાવ્યો, જેવો જેનો અધિકાર એ પ્રકારે અહીંયા સમજવું જોઈએ. જો ભક્ત હોય તો એની સામે ભગવાન કૃપા કરીને દર્શન આપે અને એના ભાવને અનુરૂપ દર્શન થાય છે. ભગવાન જ્યારે અવતાર ભૂતલ ઉપર થાય ત્યારે સર્વસાધારણ લોકો પણ ભગવાનને જોઈ શકે છે, પરંતુ એને સર્વસાધારણ મનુષ્ય જેવા લાગે છે. ભગવાન જેને ઈચ્છા કરે એવી કે આને પ્રાકૃત ઇન્દ્રિયોથી પણ મારું દર્શન થાય, તો એને પ્રાકૃત ઇન્દ્રિયોથી પણ ભગવાનનું દર્શન થાય છે. તો આ બધું જ ઇન કહે ભય પ્રકારન કો અપને અપને અધિકાર અનુસાર ઉપયોગ હે. ઉત્તમ અધિકારી કો તો પુષ્કલ જ્ઞાન સિદ્ધ હોઈવે કે અર્થ. જો જે ઉત્તમ અધિકારી છે એને તો ભગવાનનું પુષ્કળ જ્ઞાન છે. ઉત્તમ અધિકારી કો તો પુષ્કળ જ્ઞાન સિદ્ધ હોઈવે કે અર્થ. ઇન સર્વ પક્ષન કો જ્ઞાન હોનો ચાહીએ. એટલે જે ઉત્તમ અધિકારી છે એને તો ભગવાનના બધાય પક્ષનું જ્ઞાન હોવું જોઈએ. આવું જ્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું બધું. જો પુષ્કળ જ્ઞાન સિદ્ધ હોઈવે કે અર્થ, એટલે આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણને સારી રીતે થાય એટલે સર્વ પક્ષ કો જ્ઞાન હોનો ચાહીએ. ભગવાનના બધા પક્ષોનું જ્ઞાન હોવું જોઈએ. તમે એમ કહો અમારે જ્ઞાનનું શું કામ? મહાપ્રભુજી એમ કહે છે કે ઉત્તમ અધિકારી હોય અને ભગવાનના બધાય પાસાઓનું જ્ઞાન સર્વ પક્ષન કો જ્ઞાન હોનો ચાહીએ. સમજાય છે ને? ઉત્તમ અધિકારી હોય તો જઘન્ય અધિકારી હોય તો એવું કે અમારે જ્ઞાનની શું જરૂર ભાઈ, મૂર્ખા હોય એવું કે. પણ ઉત્તમ અધિકારી તો પ્રભુના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરે. મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા મહાપ્રભુજીએ જે રીતના પોતાનું ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું છે એટલે તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. તમે એમ કહો કે અમે અજ્ઞાની જ રહેશું, તો મહાપ્રભુજી કે રિયો ભાઈ મરો. હે હા, તો તમે એમ કહો કે અમારે જ્ઞાનનું શું કામ? મહાપ્રભુજી એમ કે ઉત્તમ અધિકારીને તો સર્વ પક્ષન કો ભગવાન કે સર્વ પક્ષન કો જ્ઞાન હોનો ચાહીએ. બોલો, ભગવાનના પ્રપંચ સ્વરૂપનું, ભગવાનના અંશરૂપ જીવનું
અંતર્યામીનું, જગતનું, માયાનું, લીલાનું, લીલા પરિકરનું બધું જ્ઞાન ભક્તને હોવું જરૂરી છે. એટલે તો આ ગ્રંથ પ્રગટ કર્યા મહાપ્રભુજીએ. આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે તો આ બધા ગ્રંથો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. અને તમે એમ કહો કે અમારે જ્ઞાનની શું જરૂર? જ્ઞાન ન હોય એનોય વાંધો નહીં, પણ જ્ઞાન ન હોવાનો પાછો અહંકાર. સમજાય છે વાત? જ્ઞાન ન હોવાનો અહંકાર. ઘણા માણસો ભૂલ કરે પણ ભૂલ કરવાનો અહંકાર પાછો. બોલો, આને શું સમજવું? એ ભૂલ કરે તો ભૂલ કરવાનું દૈન્ય પ્રગટ થવું જોઈએ કે ભૂલ કરવાનો પાછો અહંકાર? તો સમજો આ વાત કે ઉત્તમ અધિકારી કૂતો पुष्कल ज्ञान सिद्ध होवे के अर्थ इन सर्व पक्षन को ज्ञान होनो चाहिए. भगवानना बधा पासाओनुं ज्ञान होवुं जोईए. लौकिकमां केम आपणने बधुं ज्ञान होय? लौकिकमां तो सुरातन चढ़े आपणने. हे बोलो, लग्નમાં હમણાં એક જગ્યાએ તૈયારી કરતા હતા તો ચોકલેટું ઓલી થેલીમાં નાખતા હતા, આવ્યા કલરવાળી. હા બોલો, કેટલું બધું જ્ઞાન. મને તો ખબર નથી કે આવી રીતના ચોકલેટ આપવાની. બોલો, મને તો બહુ આશ્ચર્ય. મેં કીધું આ શું કરો? તો એ ચોકલેટ ભરતા હતા. ઓલી થેલી શું કહેવાય, નાની બેગ આવે ને, એમ ઉપર દોરી વાળી હોય, આમ ખેંચવા ચોકલેટ વળી બેગમાં નાખે બધા. તો પહેલી વખત જોયું મેં. બોલો, હા હા બોલો, કેટલું બધું જ્ઞાન. મેં કીધું આવું જ્ઞાન તો આપણે લગ્ન વગેરેમાં કેટલું બધું જ્ઞાન પ્રગટ થાય. હા, પછી ભલે ને ઉછીના પૈસા લઈને કરતા હોય, દેખાવ કરવો ગામને, કેટલું બધું જ્ઞાન. બોલો, દેખાવ કરવાનું. અઢળક જ્ઞાન છે. પણ આ અહીંયા મહાપ્રભુજી એમ કે ઉત્તમ અધિકારી કો તો પુષ્કળ જ્ઞાન સિદ્ધ હોય કે અર્થ બ્રહ્મ કે ભગવાન કે શ્રી કૃષ્ણ કે સર્વ પક્ષન કો જ્ઞાન હોનો ચાહીએ. એના બ્રહ્મનું, એના પરમાત્માનું, પરમાત્મા પક્ષનું, ભગવાન પક્ષનું, કૃષ્ણ પક્ષનું, એને બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, શ્રી કૃષ્ણ, આ બધા પાસાઓનું જ્ઞાન, કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, એ બધા પાસાઓનું જ્ઞાન, ગુણાવતારો, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, લીલા અવતારો, મત્સ્ય, વરાહ, કપિલ ઇત્યાદિ 24 અવતારો, આ બધું જ્ઞાન ઉત્તમ અધિકારીએ પ્રાપ્ત કરવું જોઈએ, એવું મહાપ્રભુજી કહે છે. આ પ્રકાર ભગવાન મેં લૌકિક દોષન. હા, એને જ ઉત્તમતા છે ને. એ મહાપ્રભુજી આમાં છેલ્લા શ્લોકોમાં કહે છે, એવમ સર્વતઃ સર્વમ સહિતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમા. જે ભગવાનનું આવું મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવત સેવા કરે છે અને શ્રવણાદિ કરે છે, એ ઉત્તમ છે. તો યા પ્રકાર ભગવાન મેં લૌકિક દોષન કો પરિહાર કિયો. આવી રીતના ભગવાન જે છે એમાં જે ભૌતિક રૂપ છે કે નહીતર દ્રષ્ટિગોચર કેવી રીતના થાય, બધા જે આર્ગ્યુમેન્ટ હતી માયાવાદીઓની, એ બધા લૌકિક દોષન કો પરિહાર કિયો. બધી આર્ગ્યુમેન્ટનું અહીંયા ખંડન મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું. યા પ્રકાર ભગવાન મેં લૌકિક દોષન કો, એટલે ભગવાનમાં આવા લૌકિક દોષ નથી, પ્રાકૃત ભગવાનનું સ્વરૂપ નથી, તો બધા જ લૌકિક દોષન કો પરિહાર કિયો, એટલે એને દૂર કર્યા. એ બધી માયાવાદીઓની શંકાનું મહાપ્રભુજીએ ખંડન કર્યું. શ્રી મહાપ્રભુજી માયાવાદ અખ્યતુલાગ્નિ છે, માયાવાદ નિરાકર્તા છે. આ બધી આર્ગ્યુમેન્ટ અહીંયા મહાપ્રભુજી ઉડાવી માયાવાદીઓ. હવે આપણા 2 શ્લોક છે હજી, એ આપણે કાલે લઈ લેશું. આજે અહીંયા આપણે રાખીએ, સમાપન કરી. તમારે હવે મને સમજાવવાનું છે આ